હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ HK GPSC. ધીસ ઇઝ હરપાલ સિંહ રાઠોડ. લાસ્ટ ટાઈમ આપણે ઓગસ્ટ મહિનાનો જે પાર્ટ 1 હતો, બરાબર, જેની અંદર 1 તારીખથી લઈને 15 તારીખ સુધીની, એટલે કે 1 થી 15 ઓગસ્ટ સુધીની જે પણ કરંટ અફેર્સની ઘટનાઓ હતી, એટલે કે ટૂંકમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ સાથે સંકળાયેલી જે પણ ઘટનાઓ હતી એને આપણે કવર કરવાનો સરખી રીતે પ્રયત્ન કર્યો હતો. આજના સેશનમાં એટલે કે ભાગ 2 ની અંદર આપણે આજે 16 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ સુધીની તારીખોમાં, એટલે કે આ સમયગાળામાં જે પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટનો કરંટ અફેર્સ અથવા કોઈ ઘટનાઓ ઘટી છે તો એને આપણે કરંટ બેઝડ જોવાનો પ્રયત્ન કરીશું. બરાબર, આગળ જોઈએ. આપણો આજનો સેશન છે એનો ફર્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે. તમે જોઈ શકો છો કે ફર્સ્ટ ક્વેશ્ચનમાં ખાવડા સોલર એનર્જી પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે. બરાબર, પહેલું ક્વેશ્ચન તમારો આ છે, કયા રાજ્યમાં આવેલો છે, અને એમાં એની માહિતી આપેલી છે કે જ્યાં એનટીપીસી ગ્રીને ઓગસ્ટ 2025માં 49 મેગાવોટનો પાવર પ્લાન્ટ શરૂ કર્યો હતો. બરોબર, અહીંયા સ્પેશિયલી વાત કરી છે ઓગસ્ટ 2025 ને, જેમાં 49 મેગાવોટનો પાવર પ્લાન્ટ જે હતો એ ચાલુ કર્યો હતો. એના સિવાયના અગાઉના સેશનમાં પણ એ લોકોએ અલગ તબક્કાઓમાં આની શરૂઆત કરી હતી, પરંતુ હાલની લેટેસ્ટ ન્યૂઝ છે અને સ્થાન બાબતની છે, એટલા માટે આપણે જોવાની રહેશે. 4 ઓપ્શન છે તમારી સામે: રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત. બરાબર, અહીંયા તમારો જવાબ આવશે. આપણને ખબર જ છે ખાવડા છે એ ગુજરાતમાં આવેલું છે, એટલે તમને એનાથી સીધો આઈડિયા આવી જશે. બરાબર, ગુજરાતમાં કચ્છમાં આવેલું છે, એટલે એ પ્રમાણે આપણને આઈડિયા સીધે એની આવી જાય. ઠીક છે. અહીંયા વાત કરી છે શેની? તો કે એનટીપીસી ની વાત કરવામાં આવી છે. એનટીપીસી શું છે? પૂરું નામ એનું શું છે? તો એનું પૂરું નામ છે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન. બરાબર, ઘણી વખતે ક્લાસ 3 ની એક્ઝામ્સ હોય છે, જેમ કે પીએસઆઈ હતી, બરાબર, ઇવન કોન્સ્ટેબલ પણ છે, અને આવનારી જે રેવન્યુ તલાટી છે, બરાબર, એવી બધી એક્ઝામમાં આવા જે નામ હોય છે એના ફૂલ ફોર્મ ત્યાં પૂછાતા હોય છે. બરોબર, તો કે એનટીપીસી છે એનું પૂરું નામ નીચે પૈકી કયું છે, એવું ડાયરેક્ટ પ્રશ્ન આવે તો આપણને આટલી ખ્યાલ હોવો જોઈએ. આપણે આ તૈયારી, તમે હેડિંગ જોયું હશે એ પ્રમાણે, કે આવનારી એક તો પહેલા તો ડીવાયએસઓ છે તે, બરાબર, રેવન્યુ તલાટી છે તે, અને એના પછી જે 12મા મહિનામાં આવનાર છે એસટીઆઈ ની એક્ઝામ, આ ત્રણેય એક્ઝામને ફોકસ કરીને એના ઉપર ફોકસ કરીને આપણે આ સિરીઝ શરૂ કરેલી છે. બરાબર, એટલે ખાસ રેવન્યુ તલાટી વાળા મિત્રો છે એ આવી વસ્તુ ઉપર, આવા ફેક્ટ્સ ઉપર વધારે ધ્યાન આપજો. અને જે જીપીએસસી વાળા છે, ડીવાયએસઓ, એસટીઆઈ વાળા, એ આનો જે મેઇન એઇમ શું છે, કઈ સંસ્થાઓની સાથે સંકળાયેલી છે, કયું સ્થાન છે, અને એમના ગોલ શું છે, એ વસ્તુ જીપીએસસી વાળા ખાસ ધ્યાનમાં લેશે. ઠીક છે. તો ફર્સ્ટ અહીંયા આગળ વાત કરી છે એનટીપીસી. દેન સેકન્ડ એની સાથે સંકળાય છે એનટીપીસી ની પેટા કંપની છે એની, બરાબર, જેને એનજીઈએલ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, આ એનજીઈએલ છે એનું પૂરું નામ શું રહેશે? તો કે એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ. બરાબર, એન નું તો આગળ એનટીપીસી થઈ જશે આખે આખું, જી નું થશે ગ્રીન, ઈ નું થશે એનર્જી, અને એલ નું થશે લિમિટેડ. બરોબર, તો એનટીપીસી છે એની જ પેટા કંપની, એટલે કે એનજીઈએલ એ ગુજરાતના કચ્છ, બરાબર, ગુજરાત છે, ગુજરાતમાં તમને જોવા મળશે કચ્છ, અને કચ્છમાં જે વિસ્તાર છે ખાવડા, એ તમને જોવા મળે છે. તો ખાવડા ખાતે સોલાર એનર્જી પ્રોજેક્ટ જે છે, બરાબર, એટલે એને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે રિન્યુએબલ એનર્જી પાર્ક. એમાં એને 49 મેગાવોટનો પાવર પ્લાન્ટ જે છે એ શરૂ કર્યો છે. હવે આ પ્રોજેક્ટનું મહત્વ શું છે એની વાત કરીએ આપણે, તો આ પ્રોજેક્ટ જે છે એ એનટીપીસી દ્વારા પહેલા તો ખાવડામાં સ્થાપવામાં આવ્યો છે. બરાબર, અને એમાં પણ કેટલી કેપેસિટીની વાત કરવામાં આવે તો 4750 મેગાવોટ છે. બરાબર, 4750 મેગાવોટ રિન્યુએબલ પાર્કનો આ એક ભાગ છે. અહીંયા હું સ્પષ્ટ કહી રહ્યો છું કે આ જે 4750 મેગાવોટનો જે રિન્યુએબલ પાર્ક છે, જે, બરોબર, આરી પાર્ક ત્યાં આગળ જે સ્થપાનાર છે એનો આ એક ભાગ છે. બરાબર, એટલે સ્પષ્ટ આ વસ્તુને ધ્યાનમાં લેજો. પછી તમને એમ લાગે કે આ આંકડો આવડો મોટો છે, સામે તો ખાલી 49 મેગાવોટની વાત કરવામાં આવી છે. સો એ કઈ રીતનું છે એની પણ હમણાં આપણે ચર્ચા કરીશું. તો હાલમાં તમે જુઓ છો એ પ્રમાણે કે 4750 મેગાવોટ જે છે આખો આ રિન્યુએબલ એનર્જી પાર્ક છે એની ક્ષમતાની વાત કરેલી છે. બરાબર, અને એ આનો એક ભાગ છે. તો શું, કયો ભાગ છે? તો 49 મેગાવોટ શરૂ કર્યું ને, એ આનો જ એક ભાગ છે. ઠીક છે, એટલે આની અંદર જ એની ગણતરી કરવામાં આવશે. આ જે પગલું છે ને એ એનટીપીસી ના જે વર્ષ 2032 સુધીમાં એમણે જે 60 ગીગાવોટની વાત કરીએ, 60 ગીગાવોટ જે રિન્યુએબલ એનર્જી અથવા તો રિન્યુએબલ ઉર્જા ક્ષમતા એમણે હાંસલ કરવાનું જે લક્ષ્ય રાખ્યું છે એ તરફનું એક મહત્વપૂર્ણ પગલું આપણે કહી શકીએ. બરાબર, તો ભારત સરકાર દ્વારા પણ ઘણા બધા આવા લક્ષ્ય, ટાર્ગેટ્સ રાખવામાં આવેલા છે. તો અહીંયા આગળ તમને આવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કોના દ્વારા? તો કે એનટીપીસી દ્વારા એવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે કે 60 મેગાવોટ જેટલી એનર્જી એ પ્રોડ્યુસ કરશે. ક્યાં સુધીમાં? તો કે 2032 સુધીમાં. આની વાત આમાં સ્પષ્ટ રીતે કરવામાં આવેલી છે. ઠીક છે.
નેક્સ્ટ આપણે વાત કરીએ કે સ્થાનની વાત કરવાની છે. અહીંયા તમે જોઈ રહ્યા છો આ જગ્યાએ ખાવડા આવેલું છે. હું કલર ચેન્જ કરી લઉં તમને બતાવું એ રીતે. આ જગ્યાએ તમે જોઈ રહ્યા છો કચ્છમાં આ સ્થાન છે જેને ખાવડા તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. તો આ વિસ્તારમાં જ ખાસ કરીને આ વિસ્તારમાં આ ડેવલપમેન્ટ હાલમાં થઈ રહ્યું છે અને એમાં ઘણા બધા અલગ અલગ જે રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસ કરતા જે અલગ અલગ કંપનીઝ હોય છે એના પ્લાન્ટ્સ હાલમાં ત્યાં આગળ સ્થપાઈ રહ્યા છે. ઠીક છે. સ્થાન તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કે જુઓ અહીંયા આગળ ખાવડા આપેલું છે અને એની એક્ઝેક્ટ ઉપર તમને અહીંયા આગળ પાકિસ્તાન જોવા મળે છે. ઠીક છે. અહીંયાથી પાકિસ્તાનની શરૂઆત થતી જોવા મળશે, બરાબર. કચ્છ છે, કચ્છના એરિયામાં તમને આ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કચ્છમાં જે આખો જિલ્લો જે છે એને ભૌગોલિક પરિસ્થિતિ જોતા આપણને જોવા મળશે કે ઉત્તરમાં અથવા તો તમે કહી શકો છો ઉત્તર પશ્ચિમમાં આ પ્લાન્ટ આવેલો છે, બરાબર. તો આને ખાસ ધ્યાનમાં લેવાનું છે. હવે નેક્સ્ટ એમાં વસ્તુ જોઈએ આપણે. એક તો પહેલા સરહદ વિસ્તારની વાત ત્યાં આગળ થઈ ગઈ છે. વિશ્વનું સૌથી મોટું એવો, બરાબર, વર્લ્ડ્સ બિગેસ્ટ, ઠીક છે, વિશ્વ જે છે એનો સૌથી મોટો એવો આ રિન્યુએબલ એનર્જી પાર્ક છે. એટલે એ આપણા માટે સૌથી મોટી એવી ખાસિયત છે અને આપણે પોતાની સિદ્ધિ તરીકે એને ગણી શકીએ. ઠીક છે. કુલ ક્ષેત્રફળ તમે એનું ત્યાં આગળ જોવા જશો તો લગભગ ત્યાં આગળ 72,600 હેક્ટર 72,600 હેક્ટર સુધીનું એ ક્ષેત્રફળ ધરાવે છે. અને ટૂંકમાં તમે આને કિલોમીટરમાં, સ્ક્વેર કિલોમીટરમાં તમે જોવા જાવ તો એ લગભગ 538 કે 538 સ્ક્વેર કિલોમીટર જેટલું થશે, બરાબર. તો આવડો મોટો એરિયા છે. એ એરિયાની અંદર આખે આજે આપણે વાત કરીએ હમણાં કે રિન્યુએબલ એનર્જી પાર્કની સ્થાપના થઈ રહી છે અને એની અંદર અલગ અલગ જે કંપનીઓ છે પોતાનો ભાગ લઈને આવી રહી છે. અને હમણાં આપણે એનટીપીસી ની વાત કરી તો એને હમણાં 49 જે મેગાવોટ છે એની ત્યાં આગળ શરૂઆત કરેલી છે, બરાબર. એના વિશે આપણે જોઈએ અહીંયા આગળ એક્સ્ટ્રામાં તો ખાવડા સોલર એનર્જી પ્રોજેક્ટ જે છે એ ગુજરાતના ભુજમાં, બરોબર. અહીંયા આગળ વાત કરી છે શું છે ગુજરાતના ભુજમાં, એટલે કે ભુજ ખાતે ભુજથી નજીકના અંતરમાં છે. તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ જુઓ તમને શું જોવા મળે છે. અહીંયા તમને જોવા મળે છે આ ભુજ જોવા મળે છે, બરોબર. ભુજથી નજીકમાં આ ખાવડા આવેલું જોવા મળે છે. એટલે કે ભુજમાંથી આગળ કહી શકીએ આપણે એની રીતે કચ્છ છે ભુજ તરીકે ઓળખીએ એમ આપણે કહી શકીએ, બરાબર. જે એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડે તેને વ્યાપક 300 મેગાવોટ સૌર પહેલ, એની આ પહેલની વાત કરીએ જુઓ, બરાબર. એનટીપીસી જે છે ને ગ્રીન એનર્જી લિમિટેડ એની જે પહેલ કેટલી છે કે 300 મેગાવોટ ઉત્પન્ન કરવાના, શેમાંથી કે તો સૌર ઉર્જામાંથી, ઠીક છે. તો એના જ ભાગરૂપે 49 મેગાવોટના જે વ્યાપારી પુરવઠો છે એને શું કર્યો છે? શરૂ કર્યો છે. જૂન 2025 ની વાત કરવામાં આવે એટલે આજથી 2-3 મહિના પહેલા તમે જુઓ છો કે 142.2 મેગાવોટ અને એના પછી 32.8 મેગાવોટના અગાઉના તબક્કાઓ પણ કાર્યરત કરવામાં આવ્યા હતા. મેં તમને હમણાં થોડી વાર પહેલા જણાવ્યું હતું કે 49 મેગાવોટનો હાલમાં જે પાર્ક ચાલુ થઈ રહ્યું છે, બરોબર, એની શરૂઆત થઈ રહી છે. તો એના પહેલા પણ અલગ અલગ તબક્કાઓમાં એની શરૂઆત થઈ હતી. તો આ તબક્કાઓ છે કે 2025માં કેટલા 142.2 મેગાવોટની વાત કરેલી છે, પછી 32.8 મેગાવોટ છે અને પ્લસ હવે કેટલા બીજા આવે છે નવા, તો 49 મેગાવોટની વાત કરી છે. તો આ બધું ટોટલ થઈને એને કેટલું કરવાનું છે? તો કે 300 મેગાવોટની એને વાત કરી હતી, એટલું એને કરવાનું છે. આપણે આગળ લક્ષ્ય જોયું હતું હમણાં. હવે તમને વિચાર આવશે કે લક્ષ્યમાં તો તમે અલગ આંકડો આપ્યો હતો, બરાબર. એનટીપીસી ની વાત કરી હતી, લક્ષ્યમાં તમને 60 ગીગાવોટ જોવા મળતું હતું. તો અહીંયા આગળ વસ્તુ શું છે? ગીગાવોટની વાત કરી છે મેં, બરાબર. અહીંયા વાત શેની કરી છે? ગીગાવોટની. અને અહીંયા જે આપણે વાત થઈ રહી છે મેગાવોટની વાત થઈ રહી છે, બરાબર. તો આ ગીગાવોટ કરતા ખૂબ નાનો એવો એકમ આપણે એને કહી શકીએ, બરાબર. ગુજરાત તેના અનુકૂળ ભૂગોળ અને તેની નીતિ સમર્થનને કારણે ભારતના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય રહ્યું છે. એ પણ વસ્તુ સાચી છે. અને આપણા જે ગુજરાતી વ્યાપારી ભાઈઓ, બરાબર, ખાસ કરીને તમે આપણે કહી શકો છો કે આ ક્ષેત્રમાં સૌથી વધારે એવું આમાં ઝંપલાવનાર કોઈ માણસ હોય તો તમને અદાણી જોવા મળે છે. અને એના પછી હવે ધીમે ધીમે આ ક્ષેત્ર તરફ અંબાણી પણ આગળ વધી રહ્યા છે. તો અદાણી અંબાણી બંને તમને જોવા મળશે ગુજરાતના છે અને ગુજરાતના હોવાના કારણોસર ગુજરાતની નીતિઓ એમને સૌથી વધારે ત્યાં આગળ અનુકૂળ રહી છે અને એમના સમર્થનમાં બનેલી છે. એટલા માટે એ મોસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ પણ ગુજરાતની અંદર કરતા આપણને જોવા મળે છે, બરાબર. આ વિકાસ જે છે એ એનટીપીસી ગ્રીનની તેના સ્વચ્છ ઉર્જા પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે, જે ભારતના લાંબા ગાળાના નવીનીકરણીય ઉર્જા ટકાઉપણું લક્ષ્યો સાથે સુસંગત છે. હવે અહીંયા આગળ જે વાત કરીએ લાંબા ગાળાના નવીનીકરણીય ઉર્જા અને ટકાઉપણું, તો પહેલા આપણે નક્કી કર્યું હતું કે 2022 સુધીમાં આપણે 100 ગીગાવોટ
ગીગાવોટ જે છે એ એનર્જી મેળવવાની હતી. શેમાંથી? કે રિન્યુએબલ એનર્જીમાંથી આપણે આ એનર્જી આટલી મેળવવાની હતી, એની સ્થાપના આપણે કરવાની હતી, બરોબર. પરંતુ આ ગોલ છે ને સમય સાથે પૂર્ણ થઈ શક્યો નહોતો. એ પૂર્ણ ક્યારે થયું? હમણાં થોડા સમય પહેલા, બરાબર. 2025માં આ જે ગોલ હતો એ પૂર્ણ થતો આપણને જોવા મળ્યો હતો. એટલે કે ટૂંકમાં એક્ઝેક્ટલી તમે જોઈ શકો છો આની અંદર કે 3 વર્ષની ડિલે થયેલી જોવા મળે છે. ઠીક છે. આની સાપેક્ષે તમે જોવા જશો તો જે આપણી COP21 હતી, બરાબર, સોરી COP26 જે હતી, જે 21માં એટલે કે 2021માં યોજાઈ હતી, બરાબર. એની અંદર ભારતે પોતાના પંચામૃત લક્ષ્યો રજૂ કર્યા હતા અને એ પંચામૃત લક્ષ્યોની અંદર કીધું હતું કે અમે 500 ગીગાવોટ જેટલી રિન્યુએબલ એનર્જી જે સાપેક્ષ ક્ષમતા છે અમે વિકસાવશું. ક્યાં સુધીમાં? તો કે 2030 સુધીમાં. તો આપણે 2030 નો ટાર્ગેટ કયો રાખ્યો છે? 500 ગીગાવોટ. હાલમાં આપણે કેટલે પહોંચી ગયા છે? તો અહીંયા જે વાત કરીએ સૌર ઉર્જાની એ બધી વાત ત્યાં કરવામાં આવેલી હતી કે 100 ગીગાવોટ છે, એના પછી ટોટલ તમે જોવા જાવ તો 200 ગીગાવોટની વાત હતી. તો હાલમાં આપણે 200 ગીગાવોટ સુધી પહોંચેલા છે અને આપણે પહોંચવાનું ક્યાં છે? 2030 સુધીમાં 500 ગીગાવોટ સુધી આપણે પહોંચવાનું છે, બરાબર. તો એ વસ્તુ પણ છે. બીજા પંચામૃતમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે તમને કદાચ ખ્યાલ પણ હશે કે ભારત જે છે ને એ 2030 સુધીમાં પોતાની જે પણ ઉર્જા જરૂરિયાતો છે ને એ ઉર્જા જરૂરિયાતોમાંથી 50% જે ભાગ છે એ પોતાની રિન્યુએબલ એનર્જીમાંથી પૂરો કરશે, બરાબર. એની સામે કાર્બન એમિશનની પણ એને વાત કરી હતી. કાર્બન એમિશન જે છે, કાર્બન ઉત્સર્જન છે, એમાં ઘટાડાની પણ એમાં પંચામૃતમાં વાત કરવામાં આવી હતી કે એટલે હવેથી લઈને વર્ષ 2030 સુધીમાં, ક્યાં સુધીમાં? તો આમાં પણ સેમ એ જ વસ્તુ છે. 2030 સુધીમાં કુલ અંદાજિત જે કાર્બન એમિશન થાય છે એ ઉત્સર્જનમાં 1 અબજ ટનનો ઘટાડો કરવો. કેટલા? 1 અબજ ટનનો ઘટાડો કરવાની જે વાત છે એ પંચામૃત લક્ષ્યની અંદર એને સમાવવામાં આવી હતી. અને આ સિવાય બીજી જે વસ્તુ હતી એ હતી કાર્બન તીવ્રતા માટેની, બરોબર. તો કાર્બન તીવ્રતા છે એની અંદર પણ ઘટાડો કરવાની વાત અથવા તો માંગ, આ જે ગોલ જે હતો એ COP26 ની અંદર એને રાખવામાં આવ્યો હતો. 2021માં એને જણાવવામાં આવ્યો હતો અને એમાં એને કીધું હતું કે 2030 સુધીમાં આપણે શું કરશું? તો 2030 સુધીમાં જે કાર્બન ઇન્ટેન્સિટી છે, બરાબર, એટલે કે જે ભારતીય અર્થતંત્રની જે કાર્બન તીવ્રતા અથવા તો કાર્બન ઇન્ટેન્સિટી છે એમાં 45% અથવા તો 45%થી વધુનો ઘટાડો કરવાનો. અને આ 45% જે આંકડો ધ્યાનમાં લીધો છે ને એ કોની સાપેક્ષ છે? તો કે 2005ની સાપેક્ષે આંકડાને ધ્યાનમાં લેવામાં આવે છે. અને લાસ્ટ જે એમણે જે પંચામૃતનો ગોલ રાખેલો છે એ છે નેટ ઝીરો એમિશન, બરોબર. એ ક્યાં સુધી મેળવવાનું છે? તો કે 2070 સુધીમાં ભારત જે છે એ નેટ ઝીરો એમિશન એટલે કે શુદ્ધ શૂન્ય ઉત્સર્જન ધરાવતો દેશ બનાવવો, બરોબર. તો આ લક્ષ્ય ભારતે રાખેલા છે પોતાની જે પંચામૃત લક્ષ્યો છે એની અંતર્ગત તમે એ વસ્તુને જોઈ શકો છો, બરાબર. હમણાં તમને વાત કરી હતી એ પ્રમાણે કે બીજો એક્સ્ટ્રા જે ફેક્ટ ડેટા હતો કે આમાં જે ભારતના સૌર ઉર્જાની વાત કરીએ આપણે, બરાબર. આ બધું વસ્તુ ખાસ પૂછાય છે એટલા માટે આપણે ધ્યાનમાં લઈશું. કેમ? કારણ કે આ ક્ષેત્રમાં હવે ભારત તો આગળ વધી રહ્યું છે પરંતુ વિશ્વના બીજા દેશો પણ આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે, બરાબર. તો વૃદ્ધિમાં તમે જોશો ને તો કે ભારતના જે સૌર ઉર્જા ક્ષમતામાં છેલ્લા 1 દાયકામાં કેવું અસાધારણ એવો આપણને વધારો થયેલો જોવા મળે છે. 2014ની એમાં વાત કરીએ આપણે તો 2014માં માત્ર સૌર ઉર્જામાં તમે જોશો તો 2.63 ગીગાવોટ આપણી ક્ષમતા હતી, બરાબર. અને આજે તમે જોવા જાવ તો 100 ગીગાવોટનો આપણે આંકડો વટાવી ગયા છે. હમણાં જ મેં તમને વાત કરી હતી, ઠીક છે. 100 ગીગાવોટનો જે આંકડો હતો સૌર ઉર્જા ક્ષેત્રમાં એ આપણે વટાવી ચૂકેલા છે. અને એ હમણાં જાન્યુઆરીની જ વાત કરીએ, જાન્યુઆરી 2025નો જે ડેટા છે એ 2025નો ડેટા પ્રમાણે તમે જોવા જાવ તો એની ક્ષમતા કેટલે પહોંચી છે? તો 100.33 ગીગાવોટ જેટલી એની ક્ષમતા પહોંચી ગઈ છે, ઠીક છે. હવે આની સાપેક્ષે તમે જોવા જશો તો ભારત સરકારની એમણે વાત કરી હતી. મેં થોડી વાર પહેલા તમને કીધું હતું કે 2022માં એને શું રાખ્યું હતું? એ ગોલ રાખ્યો હતો કે આપણે સૌર ઉર્જામાંથી 100 ગીગાવોટ જેટલી એનર્જી મેળવવાની છે, બરાબર. જે 2022માં પૂર્ણ ના થયો પરંતુ હમણાં એટલે કે આ જોયું ને જાન્યુઆરી 2025 100 ગીગાવોટ આપણે પહોંચ્યા તો હમણાં એ પૂરો થતો જોવા મળે છે. અને 2033 અને પેલા 500 ગીગાવોટનો જે આપણો આદર્શ ગોલ છે એ પણ તમને ત્યાં ધ્યાનમાં આવશે. હવે આ ક્ષેત્રમાં તમે જોશો ને તો સૌથી વધારે સૌર ઉર્જા ઉત્પન્ન કરતા રાજ્યોની પણ ત્યાં ચર્ચા કરવામાં આવી શકે છે. તો સૌર ઉર્જા ઉત્પન્ન કરવામાં સક્ષમ એવા રાજ્યોમાં તમે જોવા જાવ તો તમને રાજસ્થાન પહેલું જોવા મળશે, ઠીક છે. એના પછી તમને ગુજરાત પણ જોવા મળે છે. ઓકે, આ 2 રાજ્યો આદર્શ રાજ્યો છે. એની પોતાની પરિસ્થિતિના કારણોસર પ્લસ કર્કવૃત ઉપર એમના સ્થાનને કારણોસર આ બંને ત્યાં આગળ બહુ સારી એવી જગ્યા છે જે જગ્યાએ આપણે સૌર ઉર્જા મેળવી શકીએ છીએ, બરાબર. આ 2 સિવાય કોઈ રાજ્યો ખરા? તો કે હા છે ને. કયા? તો કે કર્ણાટક તમને જોવા મળશે, તમિલનાડુ જોવા મળે છે, આંધ્રપ્રદેશ જોવા મળે છે. તો આ બધા સૌર ઉર્જાના મુખ્ય એવા ઉત્પાદકો છે. અને રાજસ્થાન અને ગુજરાતની તમને વાત કરી કે સૌર ઉર્જા માટે એ આદર્શ સ્થળો ત્યાં આગળ રહેશે. કેમ? કારણ કે ત્યાં સૌર કિરણોત્સર્ગ જે છે, બરાબર, એનું પ્રમાણ ખૂબ જ ઊંચું એવું ત્યાં જોવા મળે છે. અને સૌર ઉર્જા માટે સરકાર દ્વારા પણ વિવિધ મિશનો
અને યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે. એક તો મિશનો છે, બીજી તમને યોજનાઓ પણ જોવા મળે છે. બરાબર, એમાં પહેલું તમે મિશનમાં લઈ શકો છો કે નેશનલ સોલાર મિશનની વાત કરવામાં આવે, NSM. બરાબર, નેશનલ સોલાર મિશન છે. 2010માં એની શરૂઆત ત્યાં કરવામાં આવી હતી. કઈ રીતે? તો કે જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય સૌર મિશન તરીકે એની શરૂઆત કરવામાં આવી હતી અને પછી આગળ જતા નરેન્દ્ર મોદી સરકાર દ્વારા એનું નામ ચેન્જ કરીને NSM ત્યાં કરવામાં આવ્યો હતો. બરાબર, તો આ એક છે. પછી બીજી છે એ છે સોલાર પાર્ક યોજના, સોલાર પાર્ક સ્કીમ, શોર્ટમાં અહીં આગળ લખી રહ્યો છું સોલાર પાર્ક યોજના, જેને સોલાર પાર્ક સ્કીમ તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, તો મોટાભાગે સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવા માટે વિશાળ જમીનો અને માળખાગત જે સુવિધાઓ છે એ પૂરી પાડવાનું એ કાર્ય ત્યાં કરે છે. ત્રીજી વસ્તુ આવે છે ગ્રીડ કનેક્ટેડ જે રૂફટોપ જે સોલાર સ્કીમ છે. બરાબર, રૂફટોપ સોલાર સ્કીમની વાત કરી છે, એટલે કે ગ્રીડ કનેક્ટેડ રૂફટોપ સોલાર યોજના છે કે જેમાં તમે જોયો છો કે ઘર છે, બરાબર, પછી સંસ્થાઓ છે, ઉદ્યોગો છે, તો એની છત ઉપર સોલાર પેનલ જે છે એ સોલાર પેનલ લગાવવા માટે સબસિડી અને પ્રોત્સાહન પૂરું પાડે છે. અને ચોથી અને સૌથી ફેમસ એવી આપણે યોજના કહી શકીએ, અહીંયા હું સાઈડમાં ઉપરની તરફ લખી રહ્યો છું, ચોથી છે એ છે PM કુસુમ યોજના. બરાબર, PM કુસુમ યોજના તમને જોવા મળે છે. બરાબર, તો આ PM કુસુમ યોજના છે એની અંદર તમે જુઓ છો કે ખેડૂતો જે છે ને, ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા પંપ્સને સ્થાપિત કરવા અને વધારેની વીજળી ગ્રીડને વેચીને આવક મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. એટલે કે પેલે ખેડૂતોની જે આવક જે બમણી કરવાની જે યોજના હતી એમાં પણ આ સાનુકૂળ રીતે ભાગ ભજવતી જોવા મળશે. અને લાસ્ટમાં છે PLI ની વાત આમાં કરવામાં આવશે. PLI એટલે શું? તો કે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ તરીકે એને ઓળખવામાં આવે છે. ઉત્પાદન લિંક્ડ પ્રોત્સાહન એને કહેવામાં આવે છે કે સૌર ઉર્જાના જે સાધનો છે, બરાબર, સૌર ઉર્જાના સાધનોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે આ યોજના શરૂઆત કરવામાં આવી હતી. અને જેથી કરીને આપણે અલગ અલગ જે પાર્ટ સોલર એનર્જી માટે અને ઉત્પન્ન કરવા માટે જે વિદેશોથી મંગાવીએ છીએ, તો વિદેશો ઉપરની આયાતમાં આપણે ઘટાડો કરી શકીએ અને આત્મનિર્ભર બની શકીએ. બરાબર, તો એ વસ્તુને ખાસ ત્યાં ધ્યાનમાં આપણે લઈ શકીએ છીએ. ઠીક છે, નેક્સ્ટ હવે આપણે ક્વેશ્ચન ઉપર જઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે. અગ્નિ 5 સાથેનો ક્વેશ્ચન, અગ્નિ 5 સાથે જોડાયેલો ક્વેશ્ચન તમને જોવા મળી રહ્યો છે કે અગ્નિ 5 ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ, આનું શોર્ટમાં તમે જોવા જાવ તો IRBM તરીકે આને ઓળખવામાં આવશે. ઓકે, IRBM તરીકે આને આપણે ઓળખીએ છીએ. રેડી, ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ દ્વારા તેના પરીક્ષણ દરમિયાન પ્રાપ્ત કરાયેલ ટોચની ગતિ કેટલી છે? ટોચની ગતિની અહીં આગળ વાત કરી છે, એનો મતલબ એ છે કે જ્યારે એનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, બરાબર, તો ટેસ્ટિંગ દરમિયાન સૌથી વધારેમાં વધારે આપણને સ્પીડ કેટલી મળી હતી, આ એની વાત ત્યાં થઈ રહી છે. 4 ઓપ્શન છે, Mach 24, Mach 15, Mach 10 અને Mach 5. અહીંયા જવાબ શું આવશે? એ તમારો જવાબ રહેશે Mach 24. બરાબર, તો આટલી ગતિ અગ્નિ 5 છે એને મેળવી હતી. બરોબર, તો હવે એના તાજેતરના જે પરીક્ષણ છે એ પરીક્ષણની પણ આપણે વાત કરી લઈશું. પરીક્ષણમાં શું જોડાયેલું છે? ઠીક છે, તો પરીક્ષણમાં તમે જુઓ છો એ પ્રમાણે કે DRDO દ્વારા આ પરીક્ષણ કરવામાં આવેલું છે. DRDO, જેને આપણે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખીએ છીએ, જેની સ્થાપના 1958માં કરવામાં આવી હતી. અને ત્યારથી આ જે અલગ અલગ જે મિસાઇલ્સ છે, બરાબર, અલગ અલગ મિસાઇલ છે એના ડેવલપમેન્ટ સાથે સંકળાયેલી સંસ્થા છે. અને આમાં સૌથી મોટો અને મહત્વનો ભાગ ભજવનારા એ ડોક્ટર APJ અબ્દુલ કલામ પણ હતા. બરાબર, ડોક્ટર APJ અબ્દુલ કલામ પણ તમને આમાં જોવા મળે છે. ઠીક છે, તો આ DRDO ની વાત હતી. ભારતીય સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલી એક સંસ્થા છે. સંરક્ષણ ક્ષેત્રના જે ઘણા બધા હથિયારો છે, બરાબર, અલગ અલગ ટેન્ક્સ છે, મિસાઇલો છે, બરાબર, આ બધી વસ્તુના નિર્માણ સાથે સંકળાયેલી હતી. અને હવે એ પોતાની આજે જરૂરિયાત છે, પોતાનું જે કાર્યક્ષમતા છે, એ કાર્યક્ષમતા અને કાર્યનો વિસ્તાર છે એનું અહીંયા વર્ધન કરીને, એ વિસ્તારમાં વધારો કરીને હાલમાં એ જાહેર આરોગ્ય, બરાબર, આરોગ્ય સિવાય તમે જોવા જાવ તો કૃષિ ક્ષેત્ર, ઓકે, તો આવા વિવિધ ક્ષેત્રે પણ હવે DRDO કાર્ય કરી રહ્યું છે અને પોતાના અલગ અલગ જે પ્રોડક્ટ્સ છે આ ક્ષેત્રમાં ઉમેરી રહ્યું છે, જેથી કરીને અલગ અલગ ક્ષેત્રોમાં પણ એનો લાભ સારો સમાજને મળતો રહે, સામાન્ય જનતાને મળતો રહે. બરાબર, તો આ DRDO છે એના દ્વારા અગ્નિ 5 જે મિસાઇલ હતી IRBM, એનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને એમાં આપણને સ્પીડ કેટલી મળી? તો Mach 24 જેટલી સ્પીડ આપણને મળેલી છે. બરાબર, અને આ મિસાઇલ જે છે ને એ ખાલી 10 થી 15 મિનિટમાં, કેટલી 10 થી 15 મિનિટમાં પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકવાની એક ક્ષમતા ધરાવે છે. એનું કારણ એ છે કે એની સ્પીડ. ઓકે, પરીક્ષણની વાત હમણાં આપણે કરી હતી, DRDO ની બધી વસ્તુ જોયું હતું. કઈ જગ્યાએથી આનું પરીક્ષણ થયું એ પણ ત્યાં મહત્વપૂર્ણ છે. બરોબર, ડોક્ટર APJ અબ્દુલ કલામ દ્વીપ, બરોબર,
ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વીપની વાત કરેલી છે. તો એ જગ્યાએથી આનું પરીક્ષણ કરવામાં આવેલું છે અને પહેલા વ્હીલર આઇલેન્ડ તરીકે ઓળખવામાં આવતો હતો. બરોબર, પહેલા આને વ્હીલર આઇલેન્ડ તરીકે ઓળખવામાં આવતો હતો અને હાલમાં નવા નામકરણને આધારે એને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વીપ તરીકે ઓળખવામાં આવે છે. તો એ જગ્યાએથી આ અગ્નિ 5 જે મિસાઇલ છે એનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. બરોબર, અગ્નિ 5 વિશે આપણે વાત કરીએ, એની ક્ષમતા શું છે, એના વિશે અલગ માહિતી આપણે શું મેળવવાની છે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો, બાજુમાં તમને ચાર્ટ પણ આપેલો છે કે અગ્નિ 5 જે છે આપણે એની આગળ વાત કરશું, એની ખાસિયતો છે એ પણ હું તમને જણાવવાનો પ્રયત્ન કરીશ, જેથી કરીને આવનારી એક્ઝામમાં કંઈ પૂછાય તો તમને સારી રીતે એમાંથી આવડી જાય. બરોબર, તો પહેલી વસ્તુ શું છે, તો આ એક IRBM છે. ઠીક છે, આ શું છે, આ એક IRBM છે. એટલે એને ટૂંકમાં આપણે એનું પૂરું નામ શું રહેશે કે ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ એને કહેવામાં આવે છે. આની રેન્જ કેટલી છે, રેન્જની ત્યાં આગળ આપણે વાત કરીએ તો રેન્જ આની ત્યાં આગળ આવશે 5000 કિલોમીટર અથવા તો પ્લસ આપણે કહી શકીએ છીએ. એટલા માટે 5000 કિલોમીટર તમે જોવા જાઓ તો અહીંયા જુઓ ઇન્ડિયા છે. બરોબર, તમે આ મેપમાં જોઈ શકો છો, મેપમાં હું તમને દર્શાવી રહ્યો છું, આ ઇન્ડિયા છે. બરોબર, ઇન્ડિયાની અંદર આવેલી આ જગ્યા જેને આપણે ટેસ્ટ ફાયર્ડ ફ્રોમ અબ્દુલ કલામ આઇલેન્ડ ઓડિશા. બરોબર, અબ્દુલ કલામ આઇલેન્ડની ત્યાં આગળ વાત કરી છે, અહીંયાથી આ ટેસ્ટિંગ એનું કરવામાં આવેલું છે. તો ટેસ્ટિંગ અહીંયાથી કરો છો ને તો અહીંયાથી તમારે કેટલા કિલોમીટર ગણવાના છે, 5000 કિલોમીટર. તો 5000 કિલોમીટર તમે આમ ઉપર જાઓ ને તો આ ચાઇના છે. બરોબર, રશિયાના પણ અમુક ભાગ ત્યાં આગળ કવર થઈ જશે. આ તરફથી તમે જાઓ તો કઝાકિસ્તાન ને બધા અલગ અલગ ભાગ છે તે પણ કવર થઈ જશે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન. બરોબર, ટૂંકમાં અહીંયા ઈરાન સુધી પણ તમે લગભગ ત્યાં આગળ લાંબા ત્યાં થઈ શકો છો. અને આ તરફના બધા વિસ્તારો, થોડો ઘણો ઓસ્ટ્રેલિયાનો પણ વિસ્તાર ત્યાં આગળ આવી જશે. તો ઓલમોસ્ટ તમે જોવા જાઓ, બરોબર, આ એની રેન્જ જુઓ, બતાવી છે ઓલરેડી આ રેડ ડોટમાં, પણ એમાં આ છેક એક્સટેન્ડેડ રેન્જની ત્યાં વાત કરેલી છે. સર્વસામાન્ય રીતે આટલા વિસ્તારો છે એ જગ્યાએ તો આરામથી ત્રાટકી શકે છે ને ત્રાટકીને જે પણ વિસ્તાર છે એમાં જે પોતાનું ટાર્ગેટ છે ટાર્ગેટને ધ્વસ્ત કરવા માટે સક્ષમ છે. બરોબર, તો એટલા માટે આની ખાસિયત ત્યાં આગળ વધતી આપણને જોવા મળશે. અને એ જ કારણોસર આ એક ખંડમાંથી બીજા ખંડમાં, એટલે કે હવે એશિયા ખંડ છે, એશિયા સિવાય બહારની તરફ જઈ શકે છે, રશિયા છે. બરોબર, આ તરફ આફ્રિકા સુધી લંબાઈ શકે છે, આ તરફ ઓસ્ટ્રેલિયા સુધી લંબાઈ શકે છે. તો આ જ ક્ષમતાઓના કારણોસર એને ICBM રેન્જમાં એનો સમાવેશ કરવામાં આવેલો છે. ICBM જેનું પૂરું નામ શું છે, ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ તરીકે એને ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં આપણે એને કહીએ તો આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલ તરીકે ગુજરાતીમાં આપણે એને ઓળખીએ છીએ. રેડી, તો આ આપણે વાત કરી હમણાં અગ્નિ 5 છે એની રેન્જ, અને રેન્જમાં પણ એને જે ICBM શ્રેણીમાં એની સમાવેશ કરેલો છે એ વસ્તુ. બરોબર, અહીંયા 5000 કિલોમીટર લખ્યું છે ને 5000 કિલોમીટર પ્લસ કરેલા છે. બરોબર, અમુક ગવર્મેન્ટ સોર્સિસ છે એની અંદર 5000 કિલોમીટર કે તેથી વધુ એવું ત્યાં લખેલું છે, 5000 કિલોમીટર કે તેથી વધુ. બરોબર, તો આવું લખેલું હોય તો ખોટું નથી, એ પણ સાચું જ છે. બરાબર, અહીંયા બાજુના ફોટોગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે 5500 થી લઈને 8000 કિલોમીટર ત્યાં આગળ લખેલા છે. પરંતુ આ જે 8000 કિલોમીટર છે એ કઈ રીતે, તો ઓછામાં ઓછું તમારી જોડે જો હેવી પેલોડ હશે, બરાબર, હેવી પેલોડ જો તમે આમાં ડિપ્લોય કરેલો છે, પેલોડમાં આમાં શું હશે, દારૂગોળા ત્યાં આગળ રહેવાના છે. બરાબર, તો હેવી પેલોડ આની અંદર હશે તો એ 8000 કિલોમીટર સુધી એ સ્ટ્રાઇક કરી શકશે નહીં. બરાબર, જો એના અંદર લો અથવા તો આમ લાઇટ વેટ પેલોડ હશે તો 8000 કિલોમીટર સુધી એ અટેક કરી શકવા માટે સક્ષમ રહેશે. બરોબર, ટૂંકમાં ભાર ઉપર નક્કી થશે ક્યાં સુધી જશે. જેમ તમે સ્પેસમાં જોયું હતું કે GSLV, બરોબર, GSLVમાં જો ઓછો પેલોડ હોય તો એ છેક ત્યાં આગળ જીઓ સ્ટેશનરી સુધી લાંબુ થઈ શકે એમ છે, અને જો વધારે ભારે એવો પેલોડ હોય તો પછી સિમ્પલી એ મીડિયમ અર્થ ઓર્બિટ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. બરોબર, તો આ વસ્તુને ધ્યાનમાં આપણે ખાસ લેવાની છે. તો 5500 થી લઈને 8000 કિલોમીટર, 5000 થી લઈને 8000 કિલોમીટર, આવું જ્યાં પણ લખેલું હોય તો બધા આંકડા કેવા છે, એ સાચા છે, તમારે એને ખોટા ત્યાં કે ગણવાના નથી. એટલે આ રેન્જ જે છે ને ICBM ની હમણાં આપણે કીધી હતી, તો એ જ મુજબ એશિયા છે, ઉત્તરીય ચીનનો પણ સમાવેશ થઈ જશે, યુરોપના પણ ઘણા બધા ભાગો આની અંદર કવર થઈ જશે. પેલોડની હમણાં આપણે વાત કરી હતી કે કેટલો પેલોડ લઈ જવા માટે એ સક્ષમ છે. આપણે પેલોડની વાત હમણાં કરતા હતા, તો ટોટલ 1.5 ટન જેટલો, ઓકે, 1.5 ટનની વાત કરી છે, 1.5 ટન સુધીનો પરમાણુ પેલોડ એ વહન કરવા માટે સક્ષમ છે. અહીંયા આગળ વાત ખાસ કરી છે કયો, પરમાણુ, એટલે કે ટૂંકમાં ન્યુક્લિયર ત્યાં આગળ આવશે. હવે જે મિસાઇલ્સ જે હોય છે, બરાબર દોસ્ત, મિસાઇલમાં ખાસ તમે જોશો તો બે પ્રકારની મિસાઇલ આવે છે, કે એક પરંપરાગત વોરહેડ ધરાવતી હોય, બરાબર, પરંપરાગત વોરહેડ ધરાવતી હોય, અને બીજી તમને જોવા મળે છે કે પરમાણુ વોરહેડ ધરાવતી હોય. બરાબર, વોરહેડ એટલે કે શું, તો મિસાઇલ જે છે
બરોબર, મિસાઇલના આગળના ભાગમાં આ જગ્યાએ તમને ખાસ કરીને દારૂગોળો ત્યાં રાખવામાં આવેલો હોય છે. અહીંયા આગળ સામાન્ય એવા દારૂગોળો એટલે કે નાના મોટા ભડાકા કરી શકે, નાના મોટા વિસ્તારમાં તારાજી સર્જી શકે એવા બધા જો દારૂગોળો આમાં ભરવામાં આવેલો હોય તો એ કયો છે આપણો પરંપરાગત દારૂગોળો છે. બરોબર, પરંતુ આની અંદર જો પરમાણુ, બરોબર, પરમાણુ આની અંદર ગોઠવવામાં આવેલા હોય, આખી જે ચેન રિએક્શન ની આખી પ્રક્રિયાઓ એમાં સમાવેશ કરવામાં આવી હોય તો એનાથી શું થશે કે પરમાણુ બોમ્બ ત્યાં આગળ રાખેલા હશે તો જે વિસ્તારમાં આનો બ્લાસ્ટ થશે તો એ વિસ્તાર અને એની સાથે બાજુમાં આવેલો ઘણો મોટો એવો કિલોમીટરથી પણ કિલોમીટરમાં લાંબો એવો વિસ્તાર જે છે એ કવર થઈ જશે અને ખૂબ જ તારાજી વિસ્તારમાં આ વેરી શકવા માટે સક્ષમ છે. અને એ જ કારણોસર આ જે મિસાઇલ છે એ મિસાઇલ ગેમ ચેન્જર બને છે આપણા ડિફેન્સ સેક્ટરમાં. બરાબર, તો પેલોડ કેટલો છે? 1.5 ટન તમને જોવા મળે છે. અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો. કિલોગ્રામમાં પેલોડ પૂછે તો કેટલું છે? તો 1500 કિલોગ્રામ. કેટલા કિલોગ્રામ? 1500 કિલોગ્રામ એનો પેલોડ તમને જોવાનો મળશે. બરાબર, તકનીકી એની ટેકનોલોજીકલ એની વિશેષતાની આપણે વાત કરીએ તો આ ડિઝાઇનમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે તમને ટોટલ આ સ્ટેજ 3, સ્ટેજ 2 અને સ્ટેજ 1, બરાબર, 3 સ્ટેજ તમને જોવા મળે છે. ઠીક છે, 3 સ્ટેજ જોવા મળશે. એ સોલિડ ફ્યુલ રોકેટ એન્જિન દ્વારા સંચાલિત છે એટલે ત્રણે કેવા આપણને જોવા મળે છે? ઘન ઈંધણ દ્વારા સંચાલિત તમને આ સ્ટેજ જોવા મળે છે. અગ્નિ 5 જે છે ને આ મિસાઇલને તમે કેનિસ્ટરાઇઝ રાખી શકો છો. બરાબર, મોબાઈલ અને કેનિસ્ટરાઇઝ લોન્ચર પરથી તમે એને લોન્ચ પણ કરી શકો છો. બરોબર, અહીંયા મેં તમને કીધું કે કેનિસ્ટરાઇઝ નો મતલબ શું? બરોબર, હું અહીંયા લખી જ દઉં છું તમારી સામે. કેનિસ્ટરાઇઝની વાત કરેલી છે. તો કેનિસ્ટરાઇઝ જે છે એની વાત કરીએ તો એનો અર્થ એ છે કે મિસાઇલને એક વિશિષ્ટ કન્ટેનરમાં તમે સંગ્રહિત કરી શકો છો. એટલે કે તમે એને શું કરી શકશો? સ્ટોર કરી શકશો. અને સંગ્રહ કરવાની સાથે સાથે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જો આને લઈ ગયા હો અને એ જગ્યાએથી તમારે ગમે ત્યારે એને લોન્ચ કરવાની હોય તો ઇઝીલી તમે લોન્ચ પણ કરી શકશો. બરોબર, એટલે કે ઝડપથી અને ગુપ્ત રીતે તમે કોઈ પણ સ્થળોથી તમે એને લોન્ચ કરી શકવા માટે સક્ષમ છો. ઠીક છે, તો આ વસ્તુને આપણે ધ્યાનમાં લેવાની છે. નેક્સ્ટ જે એની ક્ષમતા હતી અથવા તો એની ટેકનોલોજીની વાત કરી એમાં તમને જોવા મળશે MIRV ટેકનોલોજી. બરાબર, MIRV ટેકનોલોજી તમને જોવા મળે છે જે ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ, આનું પૂરું નામ તમને હું કહી દઉં. પૂરું નામ શું છે આનું? તો કે મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ. બરોબર, તો આ MIRV ટેકનોલોજી જે છે MIRV નું પૂરું નામ છે. તો આ MIRV ટેકનોલોજી થી પણ સજ્જ તમને જોવા મળે છે. આ MIRV શું છે એની વાત કરીએ તો આ ટેકનોલોજી એવી છે કે જે એક જ મિસાઇલને અનેક પરમાણુ વોરહેડ્સ વહન કરવાની અને દરેક પરમાણુ વોરહેડ જે છે એને જુદા જુદા લક્ષ્ય પર સ્વતંત્ર રીતે પ્રહાર કરવાની ક્ષમતા આપે છે. બરાબર, આનાથી એક જ લોન્ચમાં એક જ લક્ષ્યનું અથવા તો એક જ ટાર્ગેટને ધ્વસ્ત કરવાની જગ્યાએ ઘણા બધા લક્ષ્યો, ઘણા બધા ટાર્ગેટ્સને તમે ટાર્ગેટ કરી શકો છો અને તોડી પાડી શકો છો અને ધ્વસ્ત કરી શકો છો. અને ટૂંકમાં આપણે કહી શકીએ તો એને નાશ કરવા માટે સક્ષમ છે. કઈ રીતે કામ કરે છે એની વાત કરું. જો અહીંયા હું બતાવું છું તમને કે આ સરફેસ છે. બરોબર, અહીંયાથી તમે મિસાઇલને છોડી છે તો મિસાઇલ અહીંયાથી જ્યારે નીચે એટલે કે જ્યારે એ અધોપતન થઈ રહી છે, નીચેની તરફ પડી રહી છે, બરોબર મિસાઇલ, તો એમાં આગળનો જે વોરહેડનો જે ભાગ છે, બરાબર, ઉદાહરણ તરીકે તમે ધારી લો કે આ જે ભાગ હું તમને બતાવી રહ્યો છું એ મિસાઇલ છે આપણી. બરાબર, આ મિસાઇલનો આગળનો ભાગ છે. તો આગળના ભાગમાં આવેલો ભાગ તમે જુઓ તો કંઈક આ રીતનો જોવા મળશે તમને. બરોબર, મિસાઇલમાં અહીંયા આગળ શું રાખેલું છે? તો કે વોરહેડ રાખેલો આપણને જોવા મળે છે. તો અહીંયા આગળનું જે કવર જે છે એ કવર ત્યાંથી હટી જશે. હટાવવાના કારણોસર અહીંયા જે અલગ અલગ જે વોરહેડ રાખેલા છે એ વોરહેડ અલગ અલગ દિશાઓમાં એટલે દિશાઓ ત્યાં આગળ અલગ દિશામાં નહીં જાય, પરંતુ નીચે જે અલગ અલગ એમાં લક્ષ્યો રાખેલા હશે એ લક્ષ્યો ઉપર અલગ અલગ જઈને ત્યાં ત્રાટકવાની ક્ષમતા એ ધરાવે છે. બરોબર, ઇન શોર્ટ તમે જુઓ તો મિસાઇલ ઉપર આપણે છોડીએ ને તો ઉપરથી લઈને નીચે જ્યારે પડશે ત્યારે એક જ જગ્યા ઉપર ત્યાં એ નાશ અથવા તો તારાજી સર્જી શકવા માટે સક્ષમ હોય છે. પરંતુ જ્યારે એમાં MIRV ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એનો આગળનો જે ભાગ છે, કવર જેવો ભાગ, એ ત્યાંથી હટી જાય છે. હટી જવાના કારણોસર આ જે અલગ અલગ પરમાણુ બોમ્બ હતા એ અલગ અલગ વિસ્તાર ઉપર પડે છે અને એ કારણોસર એ નોર્મલ જે સાદી બેલિસ્ટિક મિસાઇલ છે એના કરતા વધારે સારું એવું હિટ કરી શકે છે, વધારે સારું એવું ત્યાં આગળ આપણને રિઝલ્ટ આપી શકે છે. દુશ્મનના ઘણા બધા ઠેકાણાઓને એક સાથે એ ટાર્ગેટ કરી શકે છે. બરાબર, તો એને જ કહેવામાં આવે છે MIRV ટેકનોલોજી. બરોબર, એટલે કે એક જ લોન્ચમાં અનેક લક્ષ્યનો નાશ થઈ જશે જે દેશની પ્રતિરોધક ક્ષમતા એટલે કે ડિટરન્સને અનેક ગણી વધારે છે. અને આ ટેકનોલોજી જે છે MIRV ની વાત કરીએ તો આ ટેકનોલોજી જે ધરાવતા જે દેશો છે એમાં ખૂબ જ ઓછા એવા દેશો આપણને જોવા મળશે.
જેમાં તમે જુઓ તો અમેરિકા છે, બરાબર, રશિયા તમારે યાદ કરી લેવાનું, ચાઇના પણ તમારે જોડે જોડે યાદ કરી નાખવાનું. આ 3 સુપર પાવર તો રહેવાના છે. અને આ 3 સિવાય બીજા કયા આવશે? તો કે યુરોપિયન યુનિયન તરફ તમે જાઓ તો કે તમને ફ્રાન્સ ને પછી યુકે તમને જોવા મળશે, બરોબર. તો આ દેશો આ ક્ષમતા ધરાવે છે. ને હવે આમાં ભારત પણ જોડાઈ ગયું છે. તો ભારત 6થો દેશ બન્યો છે જેની જોડે આ MIRV ટેકનોલોજી હાલમાં છે, એની પોતાની રીતે એને પોતાની મેળે અને વિકસાવેલી છે. ઠીક છે. નેક્સ્ટ હવે જોઈએ આપણા ક્વેશ્ચન ઉપર. તો ઓલમોસ્ટ આ બધી વાત ત્યાં થઈ ગઈ છે. આપણે ચાંદીપુર ખાતેના ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ થી આ બધી વસ્તુ ત્યાં આગળ આવી જશે. ચાંદીપુરમાં પણ સ્પેશિયલી કઈ જગ્યા, તો એની હમણાં આપણે વાત કરી હતી. 24 ગતિ, મેઘ ને વિશાળ અંતર, બરાબર. અગ્નિ 5 ની સાથે સાથે આ લાસ્ટમાં પેરેગ્રાફ એકવાર જોઈ લેજો. તો અગ્નિ 5 ની સાથે સાથે ભારતે પૃથ્વી 2 અને અગ્નિ 1 જેવી અન્ય સિસ્ટમોની ઓપરેશનલ તૈયારી પણ જાળવી રાખી છે, જે દેશના સ્તરીય મિસાઇલ સંરક્ષણ, બરોબર, એટલે કે સરફેસની ત્યાં વાત થઈ રહી છે. અને વ્યૂહાત્મક સ્ટ્રાઇક ક્ષમતાને શું કરે છે? એ મજબૂત બનાવે છે, બરાબર. નેક્સ્ટ તમે જુઓ છો આપણો ક્વેશ્ચન છે MRSA અને નાઇસેરિયા ગોનોરિયા, બરોબર, જેવા દવા પ્રતિરોધક ચેપ, બરોબર. દવા પ્રતિરોધક એટલે આપણે એને શું કહીએ છીએ? AMR તરીકે ઓળખીએ છીએ. શું? AMR તરીકે ઓળખીએ છીએ, જેની આપણે ફૂલ ફોર્મ એનું છે એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ, બરાબર. તો એનો ચેપનો સામનો કરવા માટે કઈ સંસ્થાએ AI આધારિત એન્ટીબાયોટિક્સ વિકસાવી છે? 4 ઓપ્શન છે તમારી સામે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, ઓક્સફર્ડ યુનિવર્સિટી, મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી, એટલે કે ટૂંકમાં આને MIT તરીકે ઓળખવામાં આવે છે, ઠીક છે, અને હાર્વર્ડ યુનિવર્સિટી ત્યાં આગળ રહેશે, બરોબર. તો અહીંયા આપણો જવાબ આવશે CMIT, બરોબર. શું જવાબ આવશે? CMIT એનો જવાબ આવે છે. MIT આ વસ્તુ વિકસાવી છે, બરોબર. તો MRSA ની ત્યાં આગળ વાત કરીએ આપણે, ઓકે, કઈ રીતનું આપણને જોવા મળે છે? સ્કિન હશે ને, સ્કિનની ઉપર આવું કોઈ પણ નાનું એવું, બરોબર, હું તમને પેન કલર ચેન્જ કરીને બતાવું. તો આ ભાગ તમે જોઈ રહ્યા છો કે અહીંયા આ ફોલ્લી જેવું તમને જોવા મળશે, બરોબર. ધીમે ધીમે પછી એ પાકતી જોવા મળશે, બરોબર. પાકશે એટલે ટૂંકમાં એની અંદર પાક અથવા પરુ જેવું થઈ ગયું હશે. ને આજુબાજુના જે વિસ્તારો છે ને, એ વિસ્તારોમાં પણ જ્યારે સોજો આવી ગયો હોય એવી પરિસ્થિતિ આપણને થતી જોવા મળે છે. અને મોટું એવું ગુમડા જેવું ત્યાં આગળ ગુમડા જેવું આપણને જોવા મળે છે, બરાબર. એ થોડા ઘણા સમયગાળા, એટલે કે લગભગ 10 દિવસની આસપાસનો એનો સમયગાળો હોય છે. પહેલા દિવસથી શરૂઆત થશે નાની ફોલની સ્વરૂપે, પછી 2 દિવસ, 3 દિવસ, 4-5 દિવસ એમ કરતા કરતા આ જે પોતાનો વ્યાપ છે એ વધારતું જશે. અને આજુબાજુમાં નોર્મલી તમે જોશો ને તો લગભગ 1 ઇંચ જેટલો આખો વિસ્તાર જે છે આજુબાજુનો એની આસપાસનો એ કવર કરતું જોવા મળે છે. એટલે ટૂંકમાં આખો જે વિસ્તાર છે એ તમને ખૂબ જ રેડનેસ એમાં આવી ગયેલી હશે, દુખાવો પણ ત્યાં થશે, એનાથી તમને તાવ પણ આવી જશે. અને પછી આ પાક્યા બાદ એમાંથી તે પસ અથવા પરુ નીકળવું તમને જોવા મળશે, બરાબર. એના માટે જવાબદાર ત્યાં આગળ જે આપણે વાત કરી છે તમને આ જોવા મળે છે સામે, બરાબર. તો એની વાત અહીંયા આપણે કરવાની છે. AMR સાથે સંકળાયેલી ટેકનોલોજી અથવા તો એની સામે જે કામ કરતી દવા, એની વાત આપણે ખાસ અહીંયા આગળ કરીશું, ઠીક છે. તો તાજેતરમાં તમને આ MIT જે છે એ MIT ના સંશોધકોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે તેની વાત કરી છે. કઈ ટેકનોલોજી? તો કે AI ટેકનોલોજી, બરાબર. એનો ઉપયોગ કરીને 2 નવા અને સંભવિત એવી એન્ટીબાયોટિક્સ એમણે શોધ કરી છે, બરાબર. કયા કયા છે? તો તમને પહેલો જોવા મળે છે MRSA, બરોબર. એનું પૂરું નામ શું છે? તો એને પૂરું નામ આવશે એનું મેથિસિલિન રેઝિસ્ટન્ટ સ્ટેફાઇલોકોકસ ઓરિયસ તરીકે એને ઓળખવામાં આવે છે. એ MRSA તરીકે ટૂંકમાં ઓળખાશે. અને બીજો તમારો છે ગોનોરિયા, ઠીક છે. આ બંને જે છે એને સુપર બગ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, સુપર બગ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ સુપર બગ્સ સામે અત્યંત અસરકારક એ સાબિત થતા જોવા મળે છે, બરોબર. આ શોધ જે છે એનું મહત્વ શું? પહેલી વસ્તુ ત્યાં આગળ એ આવશે. તો સૌપ્રથમ મેં તમને હમણાં વાત કરી હતી AMR, બરોબર. ઉપર પણ મેં તમને કીધેલું છે, અહીંયા તમે જોઈ શકો છો AMR, બરાબર. તો AMR જેનું પૂરું નામ શું છે? તો કે એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ તરીકે એને ઓળખવામાં આવે છે, બરોબર. તો AMR એ વૈશ્વિક જાહેર આરોગ્ય માટે એક ગંભીર ખતરો છે, બરાબર. કઈ રીતે? તો કે બેક્ટેરિયા છે, વાયરસ છે, ફૂગ છે, પરોપજીવીઓ છે, બરોબર. એ સમય જતા દવાઓ હોય ને, દવાઓ સામે એ પ્રતિકાર વિકસાવે છે, બરાબર. દવાઓ સામે શું કરશે? પ્રતિકાર વિકસાવે છે, જેનાથી ચેપની સારવાર કેવી બને છે? તો મુશ્કેલ બનતી જોવા મળશે, બરોબર. અને MRSA અને જે ડ્રગ રેઝિસ્ટન્ટ ગોનોરિયા જે છે એ એમાંના મુખ્ય ઉદાહરણ આપણે કહી શકીએ છીએ. આને થોડું વધારે સારી અને સાદી ભાષામાં મારે ઉદાહરણ તરીકે તમને કેવું હોય
તો કદાચ તમને પહેલા એવું ફીલ થતું હશે કે તમને માથાનો દુખાવો થતો હોય છે, બરોબર? તો માથાનો દુખાવો થાય ત્યારે તમે શું કરતા હતા કે એક ગોળી ત્યાં આગળ માથાના દુખાવાની તમે ગળી લેતા હતા અને એનાથી તમને રાહત થતી હતી. કદાચ તમને દાઢમાં દુખાવો થતો હોય, તમે એના માટે રાહતની ગોળી તમે ગળી લો તો એનાથી તમને ફાયદો થતો હતો, તમને વાંધો આવતો નહોતો. પણ અમુક સમયગાળા પછી તમે જુઓ છો તો એ એક ગોળી ઘડવાથી તમને એની અસર થતી નથી. તમને એ જે માથાનો દુખાવો અથવા દાઢમાં દુખાવો થઈ રહ્યો છે એમાં ઘટાડો થતો નથી. મતલબ કે ત્યાં આગળ આવેલા એટલે કે દાઢમાં દુખાવો થઈ રહ્યો છે એની પાછળ સૌથી મહત્વનું કારણ એ છે કે દાઢની અંદર રહેલા નાના નાના એવા ત્યાં જીવાણુઓ, બરોબર, એ ત્યાં આગળ જે સૂક્ષ્મ જીવાણુ જે જોવા મળે છે એ દાઢની અંદરની અંદર તરફ કૂતરી ખાતા હોય છે, એના ઉપર એ અસર કરતા નથી. કેમ? કારણ કે એમને એએમઆર એટલે કે એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જે છે એ વિકસાવી લીધેલું છે એટલા માટે, બરોબર. તો આ એમઆરએસ છે, આ દવાઓ બનાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે? તો કે એઆઈ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંપરાગત રીતે જે નવી દવાઓ બનાવવી હોય અથવા તો શોધવી હોય તો એના માટે શું થાય છે કે વર્ષોનો સમય લાગી જતો હોય છે. શું? વર્ષોનો સમય લાગી જતો હોય છે અને ઘણા બધા અબજો રૂપિયાનો એમાં ખર્ચ થઈ જાય છે. તો એઆઈમાં ખાસ કરીને ફાયદો શું થશે? તો ખાસ કરીને આ જે પ્રક્રિયા છે એને ધરમૂળમાંથી બદલી શકવા માટે સક્ષમ છે. એઆઈ આમાં કઈ રીતે કામ કરશે? તો એઆઈ પહેલા તો વિશાળ જે ડેટા છે ને એની પાસે ઉપલબ્ધ જેટલો પણ ડેટા છે, ડેટાનું વિશ્લેષણ કરશે. એને આપવામાં આવેલો એક્સ્ટ્રા ડેટા છે, જે પણ સંસ્થાઓ દ્વારા, સંશોધન સંસ્થાઓ દ્વારા જે પણ એને ડેટા આપવામાં આવેલું છે એ બધુંનું એનાલિસિસ કરશે. અને એનાલિસિસ કર્યા બાદ એવા મોલિક્યુલર સ્ટ્રક્ચરની એ આગાહી કરી શકે છે જે બેક્ટેરિયા સામે લડી શકે. પહેલી વસ્તુ એને ફાઇટ બેક કરી શકે, બરાબર. જ્યારે માનવ કોષો માટે એ હાનિકારક હોય ત્યારે એની સામે એ લડવા માટે સક્ષમ બને એ પ્રમાણે ત્યાં આગળ આપણને મોલિક્યુલર સ્ટ્રક્ચર એ બનાવી આપે છે, બરોબર. તો એમાં આપણે ખાસ વાત કરી કયા કયા છે? એમઆરએસએ અને ગોનોરિયા, જેને સુપરબગ્સ તરીકે આપણે ઓળખ્યા હતા. અને એમણે હાલમાં ઉપલબ્ધ ઘણી જે એન્ટીબાયોટિક્સ છે, એન્ટીબાયોટિક્સ સામે શું કરી લીધું છે? તો પ્રતિકારક શક્તિ કેળવી ચૂક્યા છે. તો આ નવા જે એઆઈ આધારિત સંયોજનો છે એ બેક્ટેરિયાને મારવા માટે નવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, જે તેઓ હાલના પ્રતિકારને શું કરશે? ટાળી શકવા માટે એ સક્ષમ છે, બરોબર. તો આ બે વસ્તુને ધ્યાનમાં આપણે લેવાની છે આજના આ ન્યૂઝમાં. એમઆઈટી છે એના સંશોધકોએ દવા પ્રતિરોધક ચેપના વધતા પડકારોનો સામનો કરવા માટે જનરેટિવ એઆઈ નો ઉપયોગ કરીને 2 સંભવિત એન્ટીબાયોટિક્સ, હમણાં તમને કીધું એ પ્રમાણે, બરોબર, 2માં તમે જુઓ છો કે આ જે એન્ટીબાયોટિક્સ ખાસ કરીને ગોનોરિયા માટે જવાબદાર કોણ છે? બેક્ટેરિયમ નેઇસેરિયા ગોનોરિયા, બરોબર. અને હોસ્પિટલ હસ્તગત ચેપનું જે મુખ્ય કારણ છે મેથિસિલિન પ્રતિરોધક સ્ટેફાઇલોકોકસ ઓરિયસ, બરોબર, એટલે કે એમઆરએસએ નું લક્ષ્ય બનાવવા માટે, જે હમણાં મેં તમને કીધું હતું. એઆઈ નો ઉપયોગ અસરકારક સંયોજનની ઓળખને વેગ આપે છે, પરંપરાગત સંશોધનમાં સામેલ થઈ સમય અને ખર્ચ બચાવે છે અથવા ઘટાડે છે. આ સફળતા એન્ટી માઇક્રોબિયલ પ્રતિકાર એટલે કે અહીંયા એએમઆર ની વાત થઈ રહી છે, રેઝિસ્ટન્સ, બરોબર. સામાન્ય લડાઈમાં નોંધપાત્ર પ્રગતિનું એ પ્રતિનિધિત્વ કરે છે, જે વૈશ્વિક સ્વાસ્થ્ય માટે જોખમી કેટલાક સૌથી ખતરનાક સુપરબગ સામે નવી સારવાર માટે એ આશા આપે છે, બરોબર. 2 રોગની વાત કરી છે, એક તો એમઆરએસએ છે અને બીજો ગોનોરિયા આવશે, ઠીક છે. એમઆરએસએ અને ગોનોરિયા બંને બેક્ટેરિયા આધારિત રોગો છે. કેવા? બેક્ટેરિયા આધારિત આપણને રોગો જોવા મળે છે. એમઆરએસએ ની વાત કરીએ તો એમઆરએસએ છે ને એ એક પ્રકારનું બેક્ટેરિયમ છે જે સામાન્ય રીતે માનવ શરીર ઉપર હાજર જ હોય છે, બરોબર. કેવું હોય છે? હાજર હોય છે. જો કે એના ઘણા બધા સ્ટ્રેન છે ને એ સામાન્ય રીતે વપરાતા એન્ટીબાયોટિક્સ છે, જેમ કે મેથિસિલિન છે, બરાબર, ઓક્સાઝિલિન છે, પછી પેનિસિલિન આવશે વગેરે સામે એ હવે શું થઈ ગયું છે? પ્રતિકારક બની ગયું છે, બરોબર. તો જોખમ એનાથી શું થશે? પ્રતિકારક બની ગયું છે એટલે તો એ ગંભીર જે ત્વચાના ચેપ છે એટલે કે સ્કિનની જે અલગ અલગ ઇન્ફેક્શન છે તે, બરોબર, ન્યુમોનિયા પણ એનાથી થઈ શકે છે, લોહીના ચેપ છે, પછી જે સેપ્સિસ જે કહેવાય છે એવા જીવલેણ રોગોનું એ કારણ બની શકે છે. ખાસ કરીને હોસ્પિટલો અને આરોગ્ય સંભાળ સુવિધાઓમાં તે ઝડપથી ફેલાતું જોવા મળે છે. તો આ આપણે કયો હતો? એમઆરએસએ. બીજો જે વાત કરીએ કોણ છે? તો કે ગોનોરિયા છે, બરોબર. ગોનોરિયાની પણ આપણે વાત કરી લઈએ રોગો, કારણ કે સાયન્સ એન્ડ ટેકનોલોજીનું એક ત્યાં આગળ તમે જુઓ છો કે બાયોટેકનોલોજી પછી રોગ વિજ્ઞાન પણ આવે છે, રોગોની પણ ચર્ચા એમાં કરેલી છે. તો આ બે આપણે ધ્યાનમાં લેવાના છે. કેમ? કારણ કે ખાસ ન્યૂઝમાં છે અને કરંટ બેઝ વસ્તુ આ બને છે. ગોનોરિયા છે એ પણ એક સામાન્ય જાતીય રીતે સંક્રમિત ચેપ છે, બરોબર. તો આને એસટીઆઈ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર આ નથી, આ શું છે? એસટીઆઈ એટલે કે આ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન તરીકે આપણે એને ત્યાં ઓળખી શકીએ છીએ, બરોબર. સંક્રમિત રોગો, સંક્રમિત ચેપ તરીકે આને ઓળખી શકીએ છીએ, બરોબર. કઈ રીતે થશે? શેના દ્વારા થશે? તો બેક્ટેરિયમ જે છે નેઇસેરિયા ગોનોરિયા, બરોબર, એનાથી થતો જોવા મળે છે. જોખમમાં તમે આનું જોવા જાઓ ને તો જો સારવાર ન કરાવવામાં આવે, જે આ ગોનોરિયા છે એની સારવાર જો ન કરાવવામાં આવે તો પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં ઇન્ફર્ટિલિટીનું કારણ બની શકે છે. ઇન્ફર્ટિલિટી જેને આપણે ગુજરાતીમાં વંધ્યતા તરીકે ઓળખીએ છીએ, વંધ્યત્વ તરીકે ઓળખીએ છીએ.
તો એનું કારણ એ બની શકે છે, બરાબર. અને આ જે બેક્ટેરિયમ છે એ બેક્ટેરિયમે પણ આમાં શું કરી લીધું છે, તો એને પણ AMR એટલે કે એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્ટ વિકસાવી દીધું છે. તો એના માટે આ જે સારવાર જે છે એ સારવાર માટે વધુ મુશ્કેલી એમાં આવી રહી છે. તો હવે જે નવું જે આમાં પથ અથવા રસ્તો ખુલ્યો છે AI નો ઉપયોગ, તો એના દ્વારા નવી જે દવા બનશે એ એની સામે સરખી રીતે સારવાર કરી શકવા માટે સક્ષમ બનશે, બરાબર. નેક્સ્ટ તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે બે આપણી એડવર્ટાઇઝમેન્ટ છે. એક જે છે એ હાલમાં ચાલુ કોર્સ છે, બરાબર. સેકન્ડ છે એ આવનારા સમયમાં એટલે કે લગભગ નવેમ્બરથી આ કોર્સની શરૂઆત થઈ જશે. નવેમ્બરમાં પણ કઈ તારીખ, તો 1 થી 10 તારીખની આસપાસ આને સ્ટાર્ટ કરવાનો પ્લાન છે, બરોબર. પહેલા ઓક્ટોબરની આપણે ચર્ચા કરી હતી, 1 ઓક્ટોબર અથવા તો એના સમયગાળાની આસપાસ. ટૂંકમાં ઓક્ટોબર, નવેમ્બર આ બંનેમાંથી એક મહિનામાં આપણે આ કોર્સને સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરવાના છે. જે તમારી આવનારી GPSC 1-2 ની પરીક્ષા છે એપ્રિલ 2026 ની, બરાબર. એપ્રિલ 2026 ની જે ક્લાસ 1-2 ની પ્રિલિમ એક્ઝામ છે, અહીંયા જો સ્પેશિયલી તમને લખેલું જ છે, બરોબર. તો એના માટે ફાયદાકારક રહેશે. બીજો જે હાલમાં તમે આ કોર્સ સાઈડમાં જોઈ રહ્યા છો ને, એ હમણાં જ એટલે કે એપ્રિલ, મે અને જૂન, બરોબર. એપ્રિલ, મે ના સમયગાળામાં આ જે કોર્સ છે એને રેકોર્ડ કરવામાં આવેલો છે, બરાબર. રેકોર્ડ કરેલો આ કોર્સ છે કઈ કઈ એક્ઝામ માટે ઉપયોગી હતો, તો GPSC 1-2 માટે સ્પેશિયલી એને રેકોર્ડ કરેલો હતો. અને એ જ સિલેબસ સેમ તમને જોવા મળે છે DYSO અને STI માટે. ઓકે, આ બે તો ખરું જ, પરંતુ એની સાથે સાથે તમે જોવા જાઓ તો PSI નો સિલેબસ પણ સેમ જ આમાં મળતો આવે છે, ઠીક છે. તો આ 3 એક્ઝામ માટે ઉપયોગી છે. 3 એક્ઝામમાં હમણાં થોડા દિવસ પછી તમને DYSO ની એક્ઝામ જોવા મળશે, 12મા મહિનામાં STI જોવા મળશે અને PSI ની પણ હવે જાહેરાત આવનારા સમયમાં થવાની જ છે, ઠીક છે. તો આ STI ની ખાસ વાત કરીએ જે 12મા મહિનામાં યોજાનાર છે, તો એના માટે આ કોર્સ જે છે એ ખૂબ જ લાભકારક ત્યાં આગળ રહેશે. મેં આપણી જે ટેલિગ્રામ ચેનલ છે HK GPSC કરીને, એની અંદર આ જે કોર્સ છે, કોર્સમાં રહેલા જે આપણું જે મટીરિયલ છે તે વસ્તુ પણ અને આપણો જે કોર્સ છે એમાંથી જે ગઈ જે પરીક્ષાઓ હતી જે GPSC દ્વારા લેવામાં આવેલી હતી, એમાં કેટલા પ્રશ્નો પૂછાયા હતા, કેટલામાં આપણને ફાયદો થયો, એનું આખું એનાલિસિસ પુરાવા સાથે ત્યાં આગળ મૂકેલું છે. જેમાં મેજોરિટી 90 થી 100% જ આપણો કોર્સ છે એમાં ફાયદાકારક બધાને રહ્યો છે, બરાબર. બીજી બધી જે માહિતી છે કોર્સની વિશેષતાઓ અહીંયા સાઈડમાં લખેલી છે, તમે એ વાંચી શકો છો. આ કોર્સની વાત કરીએ તો હાલમાં જુલાઈ ઓફર એટલે કે જુલાઈથી આ ઓફરની શરૂઆત કરવામાં આવી હતી. એ મુજબ તમે ખાલી ને ખાલી 499 રૂપિયામાં તમે આને પરચેસ કરી શકો છો. નવો જે કોર્સ ચાલુ જે થવાનો છે, બરોબર, એ નવા કોર્સની પ્રાઇસ રહેશે 699 રૂપિયા, બરાબર. અહીંયા તમને એમ લાગતું હોય કે જૂનો કોર્સ છે એટલે, તો જૂના કોર્સમાં જે ફાઉન્ડેશન ડેટા છે એ બધું તો સેમ એઝ ઇટ ઇઝ ત્યાં આગળ રહેવાનું છે. આમાં નવું જે કરંટ અપડેટ્સ જે આવશે, બરાબર, એ કરંટ અપડેટ્સ હું ડાયરેક્ટલી અહીંયા તમને આપણી HK GPSC ની ટેલિગ્રામ ચેનલ YouTube ચેનલ છે એમાં કરંટ અફેર સ્વરૂપે તમને કરાવી દઉં છું. એટલે સીધું તમે સુધારો વધારો આમાં કરી શકો જો જરૂર પડે તો. તો તમારે હાલ જ કોર્સની જરૂર છે તો તમે આ પરચેસ કરી શકો છો 499 વાળો, અને જો તમારે આવનારા સમયમાં જરૂર છે તો તમે આને પરચેસ કરી શકો છો. જે વિદ્યાર્થી મિત્રોએ આ જૂનો કોર્સ ખરીદ્યો હતો પહેલાનો, એમને પણ જો આવનારા સમયમાં નવો કોર્સ ખરીદવો હોય તો એના માટે આપણે એમાં ડિસ્કાઉન્ટની સુવિધા ઉપલબ્ધ આવનારા સમયમાં કરાવનાર છીએ, બરોબર. તો તમને થોડું ઘણું આમાં ડિસ્કાઉન્ટ મળશે નવી જે પ્રાઇસ છે એની અંતર્ગત, બરોબર. તો તમે આ બધો ડેટા છે એ ચેક કરીને, જે ઓલરેડી આના જે ડેમો છે એ મૂકેલા છે આપણે YouTube ચેનલ પર, એ ચેક કરીને તમે ડિસાઈડ કરી શકો છો કે આ કોર્સ ખરીદવો કે નહીં, બરાબર. નેક્સ્ટ જોઈ રહ્યા છો તમે ક્વેશ્ચન, એ છે AMCA ફાઇટર એરક્રાફ્ટ માટે 120 કિલોન્યુટન જેટ એન્જિન સંયુક્ત રીતે વિકસાવવા માટે કયો દેશ ભારત સાથે સહયોગ કરી રહ્યો છે, બરાબર. હમણાં થોડા દિવસ પહેલા ન્યૂઝ હતા, લગભગ 24 ઓગસ્ટ આસપાસના સમાચાર છે, બરોબર. 4 ઓપ્શન છે: ફ્રાન્સ, રશિયા, સંયુક્ત રાજ્ય અમેરિકા અને યુનાઇટેડ કિંગડમ, બરોબર. આ તો આવશે જ નહીં, ખાસ કરીને USA તો, બરોબર, કારણ કે હાલમાં ટેરિફ આપણે વોર એની સામે ચાલી રહી છે. તો USA આટલી મોટી ત્યાં આગળ આપણને હેલ્પ કરી દે એ વસ્તુ પોસિબલ નથી, બરોબર. રશિયા છે, રશિયાએ આપણને ઓલરેડી સુખોઈ માટે એને ઓફર કરેલી છે, રશિયા નહીં આવે. જવાબ આમાં શું આવશે? એ આવશે ફ્રાન્સ, ત્યાં આગળ એનો જવાબ ત્યાં રહેશે, બરાબર. તો આ સહયોગની વાત કરીએ તો ભારતે તેના જે સ્વદેશી, હવે AMCA છે ને, જે આ AMCA જે છે એનું પૂરું નામ છે એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ તરીકે એને ઓળખવામાં આવે છે. એ ભારતનું સ્વદેશી 5th જનરેશન એરક્રાફ્ટ છે, બરોબર. ફાઇટર એરક્રાફ્ટ તમને આ જોવા મળે છે, બરોબર. તો આને વિકસાવવા માટે ભારતે કોના જોડે ભાગીદારી કરી છે? તો ભારતે આને વિકસાવવા માટે ફ્રાન્સ સાથે ભાગીદારી કરી છે. અને ફ્રાન્સમાં પણ ખાસ આપણે જોવા જઈએ તો કયા પાર્ટ માટે? તો એન્જિન માટેની ભાગીદારી આપણે ફ્રાન્સ સાથે કરેલી જોવા આમાં મળશે. હવે પાર્ટનર્સ તમે આમાં જોવા જાઓ તો બે તરફ બે પક્ષો રહેલા છે. એક છે ઇન્ડિયા, બીજું તમને જોવા મળે છે સામેની પક્ષે, એ છે ફ્રાન્સ.
ઇન્ડિયા તરફથી કોણ આમાં ભાગ લઈ રહ્યું છે, આ જે પાર્ટનરશિપ છે એમાં એક્ટિવલી કોણ ત્યાં વર્ક કરી રહ્યું છે, તો એમાં ઇન્ડિયા તરફથી આવશે DRDO, બરોબર, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ત્યાં આગળ કામ કરતી જોવા મળશે. ફ્રાન્સ તરફથી કઈ કંપની અથવા કઈ સંસ્થા એમની ભાગ લઈ રહી છે, તો એમાં આવશે એરોસ્પેસ જાયન્ટ, જે ફ્રાન્સની એરોસ્પેસ જાયન્ટ છે, સફરાન કરીને, બરાબર, સેફરાન કરીને જે એરોસ્પેસ જાયન્ટ છે અથવા તો ખૂબ મોટી એવી કંપની છે એમની, જે આમાં એક્ટિવલી કામ કરી રહી છે. ટૂંકમાં આ શું કરશે, સેફરાન જે છે ને એ એન્જિન બનાવવાની ટેકનોલોજી છે, એ એન્જિન બનાવી પણ આપશે, એન્જિન પણ આપશે આપણને, અને એની સાથે સાથે એન્જિન બનાવવાની જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી ટ્રાન્સફર પણ આપણને કરી આપશે, જેથી કરીને આવનારા સમયમાં આપણે પોતાની રીતે એન્જિન બનાવવો હોય તો પણ ઇઝીલી આપણે બનાવી શકીએ અને અન્ય દેશોને વેચી પણ શકીશું. ઠીક છે, તો મહત્વનું આનું એટલા માટે વધી જાય છે કે આ જે કરાર છે એ 100% ટેકનોલોજી ટ્રાન્સફર, બરોબર, ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી આપણે જેને કહીએ છીએ TOT, એ અને બીજું જે મહત્વની વસ્તુ આવે છે IPR, એમના IPR ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ જે છે એની સાથે થયું છે. એટલે ઘણી વખતે શું થાય છે કે આ કોઈ પણ દેશ દ્વારા એન્જિનનો ત્યાં શોધ કરવામાં આવી હોય અને જો અન્ય દેશ દ્વારા ઇલીગલી એનો યુઝ કરવામાં આવે તો આના IPR એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે એના ઉપર એનું વાયોલેશન થયેલું આપણે કહી શકીએ, બરોબર. તો આમાં બે વસ્તુ છે, એક તો આ જે કરાર થયો છે એમાં 100% કરાર થયો, એનો મતલબ ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી પણ થશે, અને જે IPR છે IPR સંબંધિત પણ એમાં અલગ અલગ સમજૂતીઓ કરવામાં આવશે, જેથી કરીને આવનારા સમયમાં આવો કોઈ પણ ઇસ્યુ ઉભો ન થાય, બરાબર. તો IPR સાથે થયો છે અને આનાથી ભારતને ભવિષ્યમાં સ્વતંત્ર રીતે પોતાનું એન્જિન ડિઝાઇન, ઉત્પાદન અને એનું એક્સપોર્ટ એટલે કે નિકાસ કરવાની એને ક્ષમતા મળશે, બરાબર. AMC ની તમને વાત કરીએ એ પ્રમાણે કે AMC શું છે આપણું, કે સ્વદેશી છે, સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ છે, 5મી જનરેશન છે, બરોબર, 5મી જનરેશનનો સૌથી ઉન્નત એવું આપણે આ એરક્રાફ્ટ કહી શકીએ છીએ. બીજી એક્સ્ટ્રા વસ્તુ આપણે કેવું હોય તો કયું ત્યાં આગળ આવશે, તો આની અંદર તમને જોવા મળે છે ટ્વિન એન્જિન જોવા મળે છે. કેવા? ટ્વિન એન્જિન જોવા મળે છે, બરોબર. આ જે એરક્રાફ્ટ છે એની વાત કરું છું AMCA ની, બરોબર. ટ્વિન એન્જિન છે, બીજું છે એની જે ક્ષમતા જે છે સ્ટીલ્થ ટેકનોલોજીથી સ્ટીલ ટેકનોલોજી તમને આમાં જોવા મળે છે, એટલે કે ટૂંકમાં સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ જે વિકસાવવાનો જે આપણો પ્લાન છે, બરોબર, એનો જ આ એક સૌથી મહત્વનો ભાગ રહેશે, જેથી કરીને આ જે વિમાન છે એ એર સુપિરિયોરિટી અને જે ડીપ સ્ટ્રાઇક જે કરવાના વિવિધ મિશનો માટે પણ એ હેલ્પફુલ ત્યાં રહી શકશે, બરાબર. એન્જિનની જરૂરિયાતની વાત કરીએ તો આપણે કેમ અહીંયા આગળ જવું પડ્યું, તો આપણે ઓલરેડી અલગ અલગ દેશો સાથે વાત કરી જ હતી, બરોબર. અમેરિકા સાથે પણ વાત કરી હતી, એને કઈ આપણને સરખો રિસ્પોન્સ ના આપ્યો, અને હાલમાં જે ટેરિફ વોર જે ચાલી રહી છે એની અંદર ફ્રાન્સે સામેથી આવીને કીધું ભાઈ અમે રેડી છીએ, બરાબર. તો આપણે એ તકને શું કરી લીધું, તો કે ઝડપી લીધું. તો AMCA જે છે એના ફર્સ્ટ જે એનું જે પહેલું વર્ઝન હતું, પ્રથમ સંસ્કરણ હતું Mark 1, બરાબર. AMCA નું જે ફર્સ્ટ વર્ઝન છે Mark 1, બરોબર, માં હાલમાં ઉપલબ્ધ જે જનરલ ઇલેક્ટ્રિકના જે F4 કયું છે, F414, ઓકે, F414 એન્જિનનો શું થશે, ઉપયોગ કરવામાં આવશે. એન્જિનનું નામ શું છે, F414, એનો ઉપયોગ કરવામાં આવશે. પરંતુ હવે આવનારા સમયમાં જે વધારે અદ્યતન સંસ્કરણ જે છે, બરાબર, એટલે કે Mark 2 ની વાત થઈ રહી છે, તો Mark 2 જેને સુપર ક્રૂઝ જેવી ક્ષમતાઓ માટે શક્તિશાળી એન્જિનની જરૂર છે, તો એ વખતે આજે એન્જિન નવું જે આયાત થવાનું છે ફ્રાન્સ તરફથી એનો ત્યાં આગળ ઉપયોગમાં લેવામાં આવશે, એનો ત્યાં આગળ ઉપયોગ કરવામાં આવશે. કેમ? કારણ કે આ જે એન્જિન છે એની ક્ષમતા કેટલી છે, તો એની ક્ષમતા છે 110 થી 120 કિલો ન્યૂટન થ્રસ્ટ ક્લાસ, બરાબર. અહીંયા તમે ક્વેશ્ચનમાં પણ જોઈ શકો છો 120 કિલો ન્યૂટન, તો એની વાત ત્યાં આગળ ઓલરેડી થયું છે. ભારત માટે આનું વ્યૂહાત્મક મહત્વ તમે જોવા જાવ તો કઈ રીતે ત્યાં આગળ બની શકે છે, તો પહેલી વસ્તુ કે હવે ભારતને ટેકનોલોજી મળી જશે તો ભારત આ ક્ષેત્રમાં એન્જિન બનાવવાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બની જશે, એટલે કે આત્મનિર્ભરતાની ત્યાં આગળ વાત કરવામાં આવશે, બરાબર. બીજી મહત્વની વસ્તુ કરી કે ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી, બરાબર. તો એને સેફ્રાન જે કંપની છે એના દ્વારા 100% ટેકનોલોજી ટ્રાન્સફરનો નિર્ણય એ ખૂબ મોટો એવો ગેમ ચેન્જર છે, કારણ કે અમેરિકા અને અન્ય દેશોએ આવી મુખ્ય ટેકનોલોજી શેર કરવાનો ઇનકાર કરી દીધો હતો, બરોબર. આનાથી ભારતને એન્જિનના જે હોટ કોર આપણે કહી શકીએ એવા નિર્ણાયક ભાગોની ટેકનોલોજી પણ હવે મળશે, અને એની સામે હવે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની વાત કરીએ, જે વ્યૂહાત્મક ભાગીદારી આપણી, તો આ જે પ્રોજેક્ટ છે એ ભારત અને ફ્રાન્સ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને શું કરશે, વધારે મજબૂત એ બનાવશે. જે પહેલાથી જ રાફેલ વિમાન અને સ્કોર્પિયન સબમરીન જે હતી એવી સંરક્ષણ ડીલ્સમાં આપણને જોવા મળે છે, બરોબર. અને લાસ્ટ તમે આમાં મહત્વમાં લઈ શકો છો એરોસ્પેસ ઇકોસિસ્ટમ, બરાબર. તો આ સહયોગ જે છે ભારતમાં જેટ એન્જિનના ડિઝાઇન, વિકાસ અને પરીક્ષણ અને ઉત્પાદન માટે એક સંપૂર્ણ ઇકોસિસ્ટમને સ્થાપિત કરવામાં મદદરૂપ ત્યાં રહેશે, બરાબર. નેક્સ્ટ એમાં જોઈ લઈએ એક્સ્ટ્રા જે વસ્તુ છે, ઓલરેડી હમણાં મેં તમને કીધી એ વસ્તુ આમાં કવર થઈ જ જાય છે. ખર્ચની વાત આમાં કરેલી છે કે અંદાજિત ખર્ચ છે $7 બિલિયન, બરોબર. GE414 એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે. જુઓ હવે અહીંયા મેં તમને બતાવ્યું હતું ને, પહેલા કયું હતું,
તો જે માર્ક 1 હતું એની અંદર F414 એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માર્ક 2 જે બન્યું છે ને, જે નવું જે છે બરોબર, જે આવનારા સમયમાં ફ્રાન્સ દ્વારા આપણને જે એન્જિન મળવાનું છે એની અંદર તમને જે એન્જિન આવશે એ કયું છે તો GE414 એન્જિન, બરોબર. આ ખાસ ધ્યાનમાં રાખી લેજો ને, યાદ કરી લેજો આને. તો આ એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે જ્યારે ફ્રાન્સ સાથે સ્વદેશી રીતે સહવિકસિત એન્જિન ભવિષ્યના વિમાનો માટે પણ એ ઉપયોગી ત્યાં આગળ થશે, બરોબર. આ સહયોગથી 100% ટેકનોલોજી ટ્રાન્સફર સુનિશ્ચિત થવાની અપેક્ષા છે, જે ભારતની સંરક્ષણ સ્વનિર્ભરતાને વેગ આપશે, દ્વિપક્ષી વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવશે. હમણાં એની આપણે વાત કરેલી છે, બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગની યાદમાં ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય અવકાશ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે, બરોબર. 4 ઓપ્શન છે તમારી સામે: 30 જુલાઈ, 23 ઓગસ્ટ, 15 સપ્ટેમ્બર અને 5 ઓક્ટોબર, બરોબર. તો અહીંયા તમારો જવાબ આવશે બી, 23 ઓગસ્ટ, બરોબર. તો 23 ઓગસ્ટ આની જે સૌપ્રથમ વાત કરીએ તો વિશેષતા કઈ છે, તો આ તારીખે જે ચંદ્રયાન-3 જે હતું, બરાબર, ચંદ્રયાન-3 છે એને ચંદ્રની સરફેસ ઉપર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. શું કર્યું હતું? સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. એટલા માટે એનું જે સફળ ઉતરાણ છે એને ધ્યાનમાં રાખીને, એ તારીખના એ દિવસે એનું ઉતરાણ છે એને ધ્યાનમાં રાખીને એ જે દિવસ હતો 23 ઓગસ્ટ, બરોબર, એને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બાજુમાં તમને બતાવેલું છે પૃથ્વી છે, પૃથ્વીથી દૂર આ ચંદ્રની સરફેસ છે, એના ઉપર તમને આ રોવર પણ ઉભેલું જોવા મળે છે. ઠીક છે, તો તારીખ યાદ રાખવાની છે કઈ છે? 23 ઓગસ્ટ. હવે ચંદ્રયાનનો ક્વેશ્ચન આવે ને એટલે સામે તમારે યાદ રાખવાનું કે જુઓ, આ હવે આનું કરંટ બેઝડ શું હોઈ શકે, તો આગળના મિશનો. પહેલા કયું આવશે એમાં? ચંદ્રયાન-1 તમને જોવા મળશે આગળના મિશનમાં. બીજું ચંદ્રયાન-2 તમને જોવા મળશે આગળના મિશનમાં. ઠીક છે, તો આ બે તમારે ધ્યાનમાં રાખવાના છે ને, વર્ષને પણ ધ્યાનમાં રાખવાના છે, કદાચ આવનારા સમયમાં એ પૂછાઈ પણ શકે. તો ચંદ્રયાન-1 જે છે એ 2008માં થતું આપણને જોવા મળે છે, અને એમાં જે લોન્ચ વ્હીકલ છે જેને આપણે એલવી તરીકે ટૂંકમાં હું લખીશ અહીંયા, લોન્ચ વ્હીકલ તરીકે PSLV C11 નો યુઝ કરવામાં આવ્યો હતો, બરોબર. PSLV C11. ઓકે, આ 2 જેવું થોડું થઈ ગયું છે, આપણે ફરીથી સુધારી લેશું અને PSLV 11 નો આમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો લોન્ચિંગ વ્હીકલ માટે. આના મુખ્ય ઉદ્દેશો કયા કયા હતા? તો કે ચંદ્રની આસપાસ 100 કિલોમીટરની ઊંચાઈએ, કેટલી કિલોમીટર? 100 કિલોમીટરની ઊંચાઈએ રહીને એની ભ્રમણકક્ષામાં રહીને જે સપાટી જે છે ચંદ્રની, એનું રાસાયણિક પછી ખનિજ છે, અને જે એના ફોટાના મેપ, અથવા તો તમે કહી શકો છો કે ફોટો મેપિંગ પણ તમે કહી શકો છો. એ પ્રમાણે ફોટો મેપિંગ બનાવીને, અથવા તો તમે એને કહી શકો છો ભૌગોલિક નકશાઓ બનાવવા, બરોબર. તો આવા 2-3 ઉદ્દેશ્ય તમને જોવા મળશે. અને આમાં જે છે ને એ મૂન ઇમ્પેક્ટ પ્રોબ જે છે, એટલે કે MIP ની વાત કરવામાં આવે છે. MIP એને શું કરવામાં આવે? તો ચંદ્રની સપાટી ઉપર નિયંત્રિત રીતે એને ઉતારવાની વાત એમાં કરવામાં આવે છે. એટલે કે જે પણ ત્યાં આગળ ઓર્બિટર હશે, બરોબર, એમાંથી આને મુક્ત કરી દેવાનું છે. જે ઇમ્પેક્ટ કરશે ડાયરેક્ટલી શેના ઉપર જઈને? તો મૂન ઉપર જઈને, બરોબર. તો ત્યાં સુધી ઇમ્પેક્ટ કરે છે ત્યાં સુધીના વિસ્તારમાં જે પણ ડેટા એને કવર કરી શકશે, અને ત્યાં આગળ નીચે સ્ટેશન ઉપર એ મોકલી આપશે. આની સક્સેસ શું, સફળતા આપણને શું જોવા મળે છે? તો સફળતામાં જોવા મળશે કે ચંદ્રયાન-1 છે એને સૌપ્રથમ પાણીના અણુ, એની સપાટી જે છે એની ઉપર પાણી જે છે, પાણીના અણુઓ શોધવામાં એને સફળતા ત્યાં મેળવી હતી. અને આ એક ક્રાંતિકારી શોધ બની હતી કે ચંદ્રની સપાટી ઉપર પહેલા પાણી હતું, પરંતુ હવે એ જે પાણી જે છે એ અલગ અલગ સ્વરૂપમાં ફેરવાયેલું આપણને જોવા મળે છે. એક મિનિટ હો. ઓકે, રેડી. તો પાણીની વાત એમાં કરી હતી આપણે, બરોબર. બીજું છે આ જે મિશન હતું એને ચંદ્રની સપાટી હતી, એના ઉપર એક તો મેગ્નેશિયમ છે, બરોબર. બીજું તમને જોવા મળશે એલ્યુમિનિયમ છે, ત્રીજું તમને જોવા મળશે સિલિકોન છે, બરાબર. તો આવા તત્વોની પણ હાજરી એને ત્યાં આગળ શોધી કાઢી હતી. હવે તમને વિચાર આવશે કે આ મિશન તો ક્યાં હતું? ઓર્બિટમાં હતું. એને આ સપાટીમાં શું છે એને કઈ રીતે ખબર પડી? તો એમાં જવાબદાર રહેશે આ MIP મૂન ઇમ્પેક્ટ પ્રોબ, બરોબર. એટલે કે ઓર્બિટર અહીંયા ફરી રહ્યું છે કોઈ પણ, બરોબર. તો એમાંથી મૂન ઇમ્પેક્ટ પ્રોબ છે એને નીચેની તરફ ત્યાં લોન્ચ કરી દેવામાં આવે છે. નીચે જેમ જેમ નજીક આવશે તેમ તેમ આ બધી જે વાસ્તવિક પરિસ્થિતિઓ છે એનો અભ્યાસ કરશે. નીચે જ્યારે ટકરાશે ત્યારે આ પરિસ્થિતિનો પણ એ અભ્યાસ કરીને ડેટાને ઉપર મોકલી આપશે, બરાબર. તો એને શું કર્યું હતું કે તેને ચંદ્રની આસપાસ લગભગ 3400 થી લઈને વધારે ચક્કર લગાવ્યા હતા, અને એમાં કંઈક 70 થી 75,000 જેટલા ફોટોગ્રાફ્સ એને ગ્રાઉન્ડ સ્ટેશન ઉપર મોકલ્યા હતા, જેનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ આ બધા તારણ ઉપર પહોંચી શક્યા છે. નેક્સ્ટ તમે એની સામે જોઈ શકો છો એ તમને જોવા મળે છે
ચંદ્રયાન-2 બરોબર. ચંદ્રયાન-2 માં ખાસ શું આવશે ત્યાં આગળ? ક્યારે આ મિશન થયું હતું? તો 2019 માં મિશન થતું જોવા મળે છે બરાબર. લોન્ચિંગ વ્હીકલ એમાં કયું યુઝ કરવામાં આવ્યું હતું? તો એ હતું જીએસએલવી માર્ક 3 તરીકે એને ઓળખવામાં આવે છે બરોબર. જીએસએલવી માર્ક 3 જેને આપણે બાહુબલી તરીકે પણ ઓળખીએ છીએ બરાબર. તો આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો શેમાં? તો ચંદ્રયાન-2 મિશનમાં, જે 2019 માં એને કરવામાં આવ્યું હતું બરોબર. એના જે મુખ્ય ઉદ્દેશ્યો કયા કયા હતા? તો મુખ્ય ઉદ્દેશમાં તમે જોવા જાઓ ને, પહેલો જ ઉદ્દેશ એનો જોવા મળે છે એ છે કે જે ચંદ્ર છે બરોબર, જે મૂન છે એનો સાઉથ પોલ બરાબર, અથવા તો તમે એને કહી શકો છો દક્ષિણ ધ્રુવ, મૂનનું જે ચંદ્રનું જે દક્ષિણ ધ્રુવ છે એની ઉપર સુરક્ષિત અને ધીમું ઉતરાણ, જેને આપણે સોફ્ટ લેન્ડિંગ તરીકે ઓળખીએ છીએ. શું કહેવાય છે એને? સોફ્ટ લેન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરવાનો આમાં એના ઉદ્દેશ્યમાં આપણને જોવા મળે છે બરાબર. અને સોફ્ટ લેન્ડિંગ થઈ જાય છે એના પછી શું? તો કે ચંદ્રની સપાટી પર રોવર જે છે, રોવર બહાર આવશે, બહાર આવીને પછી એ આજુબાજુમાં ફરશે અને અલગ અલગ જે સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ કરવાના છે, વૈજ્ઞાનિક પ્રયોગો કરવાના છે, એ કરવાનું એ કાર્ય કરશે બરોબર. ચંદ્રની ભ્રમણ કક્ષા છે એમાં રહીને ઓર્બિટર જે શું કરશે? તો એનું સંશોધન ચાલુ રાખવાનું કામ કરશે બરાબર. આ બે વસ્તુ હતી. પરિણામમાં શું આવ્યું? તો પરિણામમાં તમને જોવા મળશે આ જે એક્સપેરિમેન્ટ હતું એમાં તો મિશનનો જે ઓર્બિટર ભાગ જે હતો બરોબર, એ સંપૂર્ણપણે સફળ રહ્યો હતો બરોબર. અને તેના ઘણા વર્ષો સુધી જે ચંદ્રની આસપાસ જે છે એ પરિભ્રમણ પણ કર્યું હતું અને મૂલ્યવાન ડેટા આપણને મોકલી આપ્યો હતો બરોબર. જો કે લેન્ડરની એમાં વાત કરવામાં આવે ને બરોબર, લેન્ડર જે છે વિક્રમ તરીકે આપણે ઓળખીએ છીએ, એની વાત હું હમણાં કરું છું. લેન્ડર જે છે એ તેના સોફ્ટવેર અને થ્રસ્ટરની ખામીને કારણે ચંદ્રની સપાટીથી લગભગ 2.1 કિલોમીટર, કેટલું? 2.1 કિલોમીટરની ઊંચાઈએ એ પોતાનો કંટ્રોલ જે છે ગુમાવી બેઠું હતું. અને ગુમાવી બેઠવાના કારણોસર એ જે ચંદ્રની સરફેસ ઉપર ધડાકાભેર પછડાવાના કારણોસર એ તૂટી ગયેલું, એમાં નુકસાન થતું આપણને જોવા મળ્યું. એટલે કે આ જે લેન્ડરનો તબક્કો હતો એ કયો ગયો આમાં? તો કે નિષ્ફળ ત્યાં આગળ ગયો હતો બરોબર. એટલે બે વસ્તુમાં ધ્યાનમાં લેવાની છે. હવે અહીંયા હું તમને કીધું હતું એ પ્રમાણે કે 3 ભાગ એના હતા. એક તો તમને ઓર્બિટર જોવા મળે છે બરાબર આમાં ચંદ્રયાન-2 માં. બીજું તમને જોવા મળે છે એનું જે લેન્ડર છે બરોબર, લેન્ડર જોવા મળે છે. અને ત્રીજું છે રોવર. આ 3 ભાગ તમારે જોવાના છે બરોબર. ઓર્બિટરને ઓર્બિટર તરીકે સામાન્ય રીતે ઓળખવામાં આવશે, જે ચંદ્ર છે એની આસપાસ આવેલી કક્ષામાં ફરતું જોવા મળશે. લેન્ડર છે, લેન્ડરનું બીજું નામ શું છે? લેન્ડરને કયા નામથી ઓળખવામાં આવે છે એની વાત આપણે કરીએ તો વિક્રમ ત્યાં આગળ એનું નામ આપ્યું હતું લેન્ડરનું. અને રોવર છે એનું નામ આપ્યું હતું આપણે પ્રજ્ઞાન બરોબર. પ્રજ્ઞાન એનું આપણે નામ ત્યાં આગળ આપેલું હતું જો બરોબર. તો ઓર્બિટર તો સક્સેસફુલી ઓર્બિટમાં પ્લાન્ટ થઈ ગયું હતું અને જે લેન્ડર અને રોવર બંને એકમાં હતા એ ધડાકાભેર અહીંયા ચંદ્રની સપાટી ઉપર પછડાય એટલે તૂટી ગયા હતા. એટલે આ મિશન આપણું અર્ધ સફળ આપણે કહી શકીએ, અથવા તો અર્ધ નિષ્ફળ આપણે એને કહી શકીએ છીએ બરાબર. તો એ વસ્તુ ધ્યાનમાં લઈ શકીએ. એના પછી જે થર્ડ જે મહત્વનું મિશન છે બરાબર, થર્ડ આપણું આવશે ચંદ્રયાન-3. ચંદ્રયાન-3 તમને જોવા મળશે. તો આ મિશન ક્યારે થયું હતું? પહેલી વસ્તુ તો કે 2023 માં મિશન થતું આપણને જોવા મળે છે બરાબર. મિશનમાં તમને શું શું જોવા મળશે? આમાં તો લેન્ડર અને રોવર મિશન, અથવા તો આપણે કહી શકીએ કે આમાં ઓર્બિટર નહોતું. પહેલી વસ્તુ તો શું? ઓર્બિટર આમાં નહોતું, પરંતુ શું હતું? લેન્ડર હતું અને રોવર હતું. લેન્ડરનું નામ શું હતું? તો કે લેન્ડર વિક્રમ. રોવર કયું? તો કે પ્રજ્ઞાન બરાબર. આનું જે લોન્ચ વ્હીકલની વાત કરીએ તો એ તમને જોવા મળશે LVM-3M4 બરોબર. આ એનું શું છે? તો આનું લોન્ચ વ્હીકલ છે. આના ઉદ્દેશ્ય તમે જોશો ને તો ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ચંદ્રનો જે સાઉથ પોલ જે હતો, જેની ઉપર આપણે સક્સેસફુલી સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું ચંદ્રયાન-2 માં, પણ એ સક્સેસફુલી આપણે સોફ્ટ લેન્ડિંગ કરી શક્યા નહોતા. એટલા માટે જ આ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું. તો 23 ઓગસ્ટ 2023 ના રોજ બરોબર આ આપણે સોફ્ટ લેન્ડિંગ એમાં કરવામાં સક્સેસફુલ રહ્યા હતા. તો આ જે મિશન હતું ચંદ્રયાન-3 એના તમે ઉદ્દેશ્ય અહીંયા આગળ જોવા જાઓ તો કયા કયા ત્યાં આગળ આવશે? ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સુરક્ષિત અને સફળ એનું સોફ્ટ લેન્ડિંગ કરાવવાનું હતું. સેકન્ડ હતું ચંદ્રની સપાટી પર રોવરને ફરતું કરીને વૈજ્ઞાનિક પ્રયોગો કરવા. સફળતા આપણને મળી? તો કે હા, સફળતા મળી હતી. ક્યારે? તો કે 23 ઓગસ્ટ 2023 ના રોજ. ક્યારે? 23 ઓગસ્ટ 2023 ના રોજ આપણને સફળતા મળી હતી, જ્યારે ભારતે ચંદ્રનો જે સાઉથ પોલ છે બરોબર, ચંદ્રનો જે સાઉથ પોલ હતો બરોબર, એના ઉપર સોફ્ટ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચ્યો. અને આ સિદ્ધિ હાંસલ કરનાર જે ભારત હતો એ વિશ્વનો
પ્રથમ દેશ બન્યો હતો, બરોબર. ભારત છે એ વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર પ્રથમ પ્રયાસે પહોંચ્યો હોય, સોરી, ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સૌ પ્રથમ પહોંચ્યો હોય, બરાબર. સફળ લેન્ડિંગ બાદ તમે જુઓ છો કે વિક્રમ લેન્ડર જે હતું, વિક્રમ લેન્ડર એટલે કે આ લેન્ડરનો આખો ભાગ તમે ગણી શકો છો, એની અંદર રોવર હોય, બરોબર. તો સફળ લેન્ડિંગ તો હવે ત્યાં થઈ ચૂક્યું છે, બરાબર. તો થયા પછી આમાંથી શું થશે, તો આ જે લેન્ડર છે એમાંથી બહાર આવશે રોવર, બરોબર. આવું કંઈક તમને રોવર જોવા મળશે, ઠીક છે. તો આ રોવર ત્યાં આગળ શું થશે, બહાર આવશે, ચંદ્રની સપાટી જે છે એ સપાટી ઉપર ત્યાં ફરશે અને ચંદ્રની સપાટી ઉપર એને નમૂના લેવાનું ત્યાં કાર્ય કરશે અને નમૂના લીધા બાદ આપણને સિદ્ધિઓ કઈ મળી આમાંથી, તો રોવર જે હતું એને ચંદ્રની સપાટી ઉપર એક તો સલ્ફર છે મહત્વનું, બરોબર, એલ્યુમિનિયમ તમને જોવા મળશે, બરોબર, કેલ્શિયમ જોવા મળે છે, આયર્ન છે, ફેરસ, બરોબર, પછી ક્રોમિયમ તમને જોવા મળ્યું, આમાં ટાઇટેનિયમ જોવા મળ્યું, ઠીક છે. પછી એવી ઘણી બધી ધાતુઓની તમને હાજરી, ઘણા ખનિજોની હાજરી તમને થતી જોવા મળે છે. મેંગેનીઝ પણ તમે ગણી શકો છો, સિલિકોન ગણી શકો છો, ઓક્સિજન પણ ત્યાં આગળ આવશે. તો એની ત્યાં આગળ પુષ્ટિ કરી હતી આ મિશને. લેન્ડર અને રોવરના જે સાધનો છે, બરોબર, સાધનોએ શું કર્યું, ચંદ્રની જે સપાટી હતી એ સપાટીના તાપમાન, ભૂકંપ અને પ્લાઝમાની ઘનતાનો પણ એમણે ત્યાં અભ્યાસ કર્યો હતો. અને ભારત દ્વારા આ જે સિદ્ધિ, હવે લાસ્ટમાં આપણે ક્વેશ્ચન તરફ આપણે પાછા ફરી રહ્યા છે કે ભારત દ્વારા આ સિદ્ધિની યાદમાં 23 ઓગસ્ટને આપણે રાષ્ટ્રીય અવકાશ દિવસ એટલે કે નેશનલ સ્પેસ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, બરોબર. તો આ આપણી એક સફળતા ત્યાં આગળ મળી છે, એને આપણે સફળતા તરીકે ગણી શકીએ છીએ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું હવે. એના પહેલા આ બધી વસ્તુની વાત હમણાં આપણે કરેલી જ છે, બરાબર. ઓકે, અહીંયા જુઓ, આજે 2025 નો જે સ્પેસ ડે ઉજવાયો છે, બરોબર, એની થીમ કઈ છે, તો આર્યભટ્ટથી ગગનયાન, પ્રાચીન શાણપણથી અનંત શક્યતાઓ સુધી. આ ગુજરાતી ત્યાં થયેલું છે, ઇંગ્લિશનું, બરોબર. જે ભારતની તેના પ્રાચીન ખગોળીય વારસાથી મહત્વાકાંક્ષી આધુનિક અવકાશ મિશન સુધીની સફરને શું કરે છે, પ્રતિબિંબિત કરે છે. અને આ નિસાર મિશન છે, ઓલરેડી એની વાત આપણે અગાઉના કરંટ અફેર્સમાં કરેલી છે, ઠીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે, એ છે 2025માં ₹62,000 કરોડના સોદા હેઠળ ભારતે કેટલા તેજસ માર્ક 1A ફાઇટર જેટ ખરીદવા માટે મંજૂરી આપી છે? 4 ઓપ્શન છે, 83, 97, 105 અને 120. અહીંયા તમારો જવાબ શું આવશે, તો કે બી જવાબ આવશે 97, બરાબર. એના વિશે આપણે હવે થોડું જોઈ લઈએ. તો પહેલા તો તમે જુઓ ને, તો ભારત સરકાર જે છે, અહીંયા આગળ ઇન્ડિયન ગવર્મેન્ટની વાત કરવામાં આવશે. ભારત સરકારની વાત આમાં કરવામાં આવી છે, બરોબર. ભારત સરકારે આ જે સોદો કર્યો છે એ કોના માટે કર્યો છે, તો કે IAF માટે કર્યો છે, ઇન્ડિયન એરફોર્સ માટે કર્યો છે, બરોબર. સોદા માટે તમે જુઓ છો કેટલી મેગા ડીલ છે, તો 62,000 કરોડ રૂપિયાની મેગા ડીલ છે. આ ડીલ એને કોના જોડે કરી છે? પહેલી વસ્તુ, ભારત સરકારે આ ડીલ કોના જોડે કરી, તો HAL સાથે કરી છે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જે છે એની સાથે આ ડીલ કરવામાં આવી છે. અને આ જે સોદો જે છે એ ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં, બરોબર, ભારતનું જે સંરક્ષણ ક્ષેત્ર છે એ ક્ષેત્રની અંદર અત્યાર સુધીનો સૌથી મોટામાં મોટો સ્વદેશી એવો ઓર્ડર છે, સોદો છે, બરાબર. આના મુખ્ય મુદ્દાઓ અને મહત્વ આપણે જોઈએ તો કયું કયું છે, તો આનાથી એક તો આત્મનિર્ભરતા આવતી જોવા મળે છે આપણા દેશમાં, બરોબર. આત્મનિર્ભરતા તમને જોવા મળશે કે આ ડીલ જે છે ભારતની આત્મનિર્ભર ભારત પહેલને શું કરે છે, મજબૂત બનાવે છે. અને આ વિમાનોમાં કેટલા ટકા, તો કે 65% વધુ સ્વદેશી ઘટકોનો ઉપયોગ કરવામાં આવશે, બરાબર. એટલે 65% વધારે સ્વદેશી ઘટકોનો ઉપયોગ કરવામાં આવે તો આ જે વિમાન છે એને પણ સ્વદેશી તરીકે આપણે લઈ શકીએ છીએ. જે ભારતીય સંરક્ષણ ઉદ્યોગ અને જે નાના મધ્યમ ઉદ્યોગો છે જેને આપણે MSME તરીકે ઓળખીએ છીએ, બરોબર. તો MSME માટે પણ એક મોટું પ્રોત્સાહન રૂપ એમાં બની રહેશે. આનાથી જે વાયુસેના જે છે, IAF ઇન્ડિયન એરફોર્સ જે છે, એ ઇન્ડિયન એરફોર્સની ક્ષમતામાં પણ શું થશે, તો એરફોર્સની ક્ષમતામાં પણ વધારો થશે. કેમ, તો આ નવા જે જેટ્સ છે એ ભારતીય વાયુસેનાના જે જૂના થઈ ગયેલા જે MiG-21 છે, બરોબર, MiG-21 જે ફાઇટર જેટ છે એના કાફલાને બદલશે. એટલે MiG-21 ના સ્થાને કોણ આવશે, તેજસ માર્ક 1A ત્યાં આગળ આવશે. અને એનાથી ભારતીય વાયુસેનાની જે ઓપરેશનલ અને લડાયક ક્ષમતા છે એમાં નોંધપાત્ર વધારો થશે. ડિઝાઇન અને નિર્માણની વાત કરીએ આમાં, તો આ ફાઇટર જેટ્સ જે છે એનું ડિઝાઇન જે છે, બરોબર, સોરી, એનું નિર્માણ જે છે એ HAL દ્વારા કરવામાં આવનાર છે, જેની હમણાં મેં વાત કરી હતી, જે ભારતમાં એરોસ્પેસ અને સંરક્ષણ ઉત્પાદન માટેની મુખ્ય જાહેર ક્ષેત્રની કંપની છે, બરોબર. તો આ એક શું છે, PSU છે, એને તમારે ધ્યાનમાં ત્યાં લેવાનું છે. તેજસ 1A ની આપણે વાત કરીએ અહીંયા આગળ, તો 1A છે એ પોતાની અંદર પણ ખુદ એ સિદ્ધિઓ ધરાવે છે, બરોબર. આ તેજસ 1A છે, બરોબર, માર્ક 1A, આખું નામ ત્યાં આગળ લખવું જરૂરી છે, બરોબર. તેજસ માર્ક 1
1A જે છે, સોરી માર્ક 1A જે છે એની વિશેષતાઓમાં જોવા જઈએ તો એમાં ફર્સ્ટ તમને જોવા મળશે એવિયોનિક્સ એન્ડ રડાર સિસ્ટમ, બરોબર. તો તેજસ 1 માર્ક 1A છે એ તેના અગાઉના સંસ્કરણો એટલે કે માર્ક 1 કરતા વધારે એવું એડવાન્સ છે, બરાબર. તેમાં એક્ટિવલી ઇલેક્ટ્રોનિક સ્કેન્ડ એરે એટલે કે એસા, આ રડારનું નામ છે એસા, મેં અમને હમણાં નામ દીધું હતું, એક્ટિવલી ઇલેક્ટ્રોનિક સ્કેન્ડ એરે તરીકે એને ઓળખવામાં આવે છે. તો એવા આ એસા રડાર જેવી અત્યાધુનિક સિસ્ટમનો આમાં ઉપયોગ થયેલો છે ને આ રડાર એક સાથે બહુવિધ લક્ષ્યોને ટ્રેક કરવાની અને હુમલો કરવાની એટલે કે ટ્રેક એન્ડ અટેકની ક્ષમતા ધરાવે છે, બરોબર. બીજું આની અંદર જે એક્સ્ટ્રા એડ થયું છે એ છે ડિજિટલ ફ્લાય બાય વાયર સિસ્ટમ ત્યાં આગળ એડ થયેલી જોવા મળે છે, જે વિમાનમાં, બરોબર, વિમાનમાં તમે જોવા જાઓ તો DFCC આવે છે, DFCC, જેને ડિજિટલ ફ્લાય બાય વાયર ફ્લાઇટ કંટ્રોલ કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. તો DFCC ને પણ શું કરવામાં આવ્યું છે, ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે, જે પાયલટના કાર્યભારને ઘટાડીને ઓટોમેશન અને સંતુલન જાળવવામાં શું કરે છે, મદદરૂપ છે. શસ્ત્રોની ક્ષમતાની વાત કરીએ તો આ જે વિમાન છે, આ જે ફાઇટર ક્રાફ્ટ છે, બરોબર, એ વિમાન હવાઈ યુદ્ધ માટે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એટલે કે BVR મિસાઇલ્સ, બરોબર, જેમ કે કઈ આની અંદર હોઈ શકે તો કે ડર્બી મિસાઇલ છે, બરોબર, ડર્બી મિસાઇલ આમાં જોવા મળશે BVR માં, બરોબર. પછી હવાથી સપાટી પર પ્રહાર કરતી જે મિસાઇલો છે તે પણ તમે આમાં એડ કરી શકો છો, બરોબર. સ્માર્ટ બોમ્બ છે એને પણ વહન કરવા માટે આ જે વિમાન છે એ સક્ષમ છે. અને આની ડિઝાઇન તમે ત્યાં આગળ જોવા જાઓ તો એને ડેલ્ટા વિંગ ડિઝાઇન છે એને શું કરે છે, હળવું બનાવે છે અને એને ચપળ બનાવે છે, એટલે એક સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ છટકી શકવા માટે, અલગ અલગ મૂવ્સ કરવા માટે એને સક્ષમ બનાવે છે. જ્યારે તેના જે લેસ રડાર ક્રોસ સેક્શન છે, બરોબર, જે RCS છે, એના કારણે શું થશે, દુશ્મનના રડાર પર એ સરળતાથી પકડાતું નથી. અને ત્રીજી સૌથી મહત્વની ક્ષમતા તમને આ જોવા મળે છે એ છે એને હવામાં ઈંધણ ભરવાની ક્ષમતા, ઇન ફ્લાઇટ રિફ્યુલિંગ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ વિમાન જે છે એ હવામાં ઈંધણ ભરવામાં સક્ષમ છે અને જે તેની ઓપરેશનલ રેન્જ અને કાર્યક્ષમતામાં શું કરે છે, વધારો કરે છે, બરોબર. અને આ ડીલ જે છે ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં ખરેખર એક મોટા પરિવર્તન સર્જી શકવા માટે એ સક્ષમ છે, બરાબર. તો એ વસ્તુ તમે પ્લસમાં એમાં લઈ શકો છો. બીજું એમાં આપણે એક્સ્ટ્રા એનું ડીપમાં જોઈ લઈએ તો જે આ સોદો થયો 97 તેજસ માર્ક એ ફાઇટર જેટનો, બરોબર, એની મંજૂરી ઓલરેડી ગવર્મેન્ટે આપી દીધી છે. આના પહેલા આપણે જોવા જઈએ તો પાસ્ટમાં, ભૂતકાળમાં તમે અહીં આગળ જોશો તો ઓર્ડર જે છે એ 83 જેટલી અગાઉની ખરીદી ઉપરાંત, એટલે કે અગાઉ કેટલા ખરીદ્યા હતા તો કે 83 ખરીદ્યા હતા. હવે એના બાદ નવો કેટલો ત્યાં આગળ તમારી જોડે ઓર્ડર આવ્યો છે તો 97 નો નવો આવ્યો છે. ટોટલ કેટલા થઈ ગયા તો 180 કયા ફાઇટર ક્રાફ્ટ તો તેજસ માર્ક એ, બરોબર. તો એક સાથે 180 માર્ક 1A જે છે ફાઇટર એરક્રાફ્ટ આપણા એરફોર્સની અંદર ઉમેરાવા જઈ રહ્યા છે, જે ખૂબ જ મોટી એવી સ્ટ્રેન્થ ત્યાં આગળ બનતી જોવા મળશે. કેમ? કારણ કે હમણાં ઓપરેશન સિંદૂર થયું હતું, આપણા પણ ફાઇટર ક્રાફ્ટ એની અંદર તૂટ્યા હતા, બરોબર. તો એવા સમયે આપણે બીજા દેશ પાસે ફાઇટર ક્રાફ્ટ ખરીદવા જઈએ અથવા તો ફાઇટર ક્રાફ્ટ આપણા જોડે રેડી હોય ને એન્જિન ખરીદવા જઈએ તો ખૂબ જ મોટી એવી ત્યાં ડિલે થઈ શકે એમ હતી. તો એવા સમયોમાં હવે જો ભારત પોતાની રીતે આત્મનિર્ભર હોય તો એ ઘણા બધા પોતાના ફાઇટર એરક્રાફ્ટ બનાવીને એને સ્ટોરેજમાં રાખી શકે એમ છે, જ્યારે જરૂર હોય ત્યારે એનો ઉપયોગમાં લઈ શકશે, બરોબર. મિગની વાત કરીએ 21S ને બદલશે. IAF ની ઓપરેશન ક્ષમતાઓને આધુનિક એવિયોનિક્સ અદ્યતન રડારમાં આપણે નામ દીધું હતું, કયું હતું તો કે એસા રડારની ત્યાં આગળ વાત કરી હતી, એક્ટિવલી ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે રડાર તરીકે આપણે એને ઓળખ્યું હતું, બરોબર. 65% સ્વદેશી સામગ્રીની વાત કરી હતી, HAL ની વાત કરી હતી. HAL જે છે એ ભારત સરકારની જ એક PSU છે, તો એ જ કારણોસર ભારતની અંદર નોકરીઓનું સર્જન થશે અને ભારતની સંરક્ષણ નિકાસ ક્ષમતા છે એ મજબૂત બનતી આપણને જોવા મળશે. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓગસ્ટ 2025માં ભારતીય નૌકાદળના જે જહાજો છે INS રાણા, બરાબર, INS રાણા અને INS જ્યોતિએ કયા દેશમાં સ્લિનેક્સ 25 નૌકાદળ કવાયતમાં ભાગ લીધો હતો, બરોબર. તમારી સામે આમાં 4 ઓપ્શન જોવા મળે છે, માલદીવ્સ છે, બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે અને મ્યાનમાર છે, બરોબર. અહીંયા તમારો જવાબ આવશે સી, શ્રીલંકા, બરોબર. શ્રીલંકા ખાતે આજે કવાયત યોજાઈ હતી, બરાબર. સ્લિનેક્સ ની વાત કરી છે અહીંયા આગળ. સ્લિનેક્સ 2025 ની આપણે સીધી એમાં વાત કરશું, કારણ કે એ જ આપણા આ જે ક્વેશ્ચન છે એનો કોર ભાગ બનાવ્યો છે, બરોબર. તો સ્લિનેક્સ નું પૂરું નામ પહેલા તો શું રહેશે તો અહીંયા સાઈડમાં આપેલું છે, શ્રીલંકા ઇન્ડિયા નેવલ એક્સરસાઇઝ, એ સ્લિનેક્સ નું પૂરું નામ છે, બરાબર. 2025માં આ યોજાઈ છે, ઠીક છે. સંરક્ષણ અને એની જે સંરક્ષણ ક્ષેત્રમાં એની મહત્વતા તારીખની વાત કરીએ તો આ જે કવાયત છે એ
એ પોતાનું 12મું સંસ્કરણ આ વખતે યોજી રહી છે, બરોબર. કયું? 12મું સંસ્કરણ, એટલે કે 12મી વખત આ કવાયત થઈ રહી છે ભારત અને શ્રીલંકાની વચ્ચે, બરોબર. અને આ વખતે જે તમે આ કવાયત જોવા જાઓ તો 14 થી 18 ઓગસ્ટ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન આ કવાયત યોજાઈ હતી. કઈ જગ્યાએ? તો એમાં આ કવાયત જે હતી એ શ્રીલંકાના કોલંબો બંદર, કઈ જગ્યાએ? તો શ્રીલંકાનું જે કોલંબો બંદર છે એ જગ્યાએ આ કવાયત હતી એ યોજાતી આપણને જોવા મળી હતી, બરોબર. એટલે ખાસ કરીને કોલંબો બંદર ને આસપાસને પછી જે દરિયાઈ જે કવાયતો હોય ને આસપાસના દરિયા કિનારાઓમાં થતી જોવા મળશે. ઉદ્દેશ્ય શું છે આ કવાયતનો? તો કવાયતનો મુખ્ય હેતુ જે છે એ બંને દેશોની જે નૌકાદળ જે નેવી છે એ નેવીની વચ્ચે જે ઇન્ટરઓપરેબિલિટી છે એને વધારવાનું, શ્રેષ્ઠ પ્રથાઓ જે છે એને આદાન પ્રદાન કરવાનું અને સંયુક્ત રીતે જે બહુપરમાણુય જે દરિયાઈ જે કામગીરીઓ છે, એક્સરસાઇઝીસ છે એને હાથ ધરવાનો હતો. ને આમાં સપાટી પર હુમલો એટલે કે જે સરફેસ છે, સરફેસ અટેકનો ત્યાં સમાવેશ કરવામાં આવે છે, બરાબર. એટલે કે જહાજ ઉપરથી સપાટી ઉપર, બરાબર. નેક્સ્ટ છે એમાં તમે કહી શકો કે શસ્ત્રો જે અલગ અલગ આમાં યુઝ થાય છે ભારત સરકાર દ્વારા, ભારતની નેવી દ્વારા અને શ્રીલંકા નેવી દ્વારા. તો એ બંને વિશેની જે માહિતી એકબીજા સાથે આપવી અને કઈ રીતે ઉપયોગ કરવો, આ બધી વસ્તુઓ. VBBS ત્યાં આગળ આવશે, VBSS ત્યાં આગળ આવે છે આમાં, તો એનું પણ ત્યાં આગળ આવશે. મુલાકાત બોટ સર્ચ સીઝર તરીકે આને ઓળખવામાં આવે છે. તો એ બધી કામગીરીનો સમાવેશ આમાં થશે. કવાયત તમે જોવા જાઓ તો 2005માં આની શરૂઆત થઈ હતી ફર્સ્ટ ટાઈમ, બરોબર. અને ત્યારથી અત્યાર સુધી એ નિયમિતપણે યોજાતી આપણને જોવા મળે છે, બરોબર. નેક્સ્ટ તમે આમાં જોવો છો બે જહાજની વાત કરી છે, INS રાણા અને INS જ્યોતિ. તો INS રાણા છે એ એક ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. શું છે? એ એક ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર આપણને જોવા મળે છે, જે ઝડપી, લાંબા અંતરનું અને અત્યંત શક્તિશાળી યુદ્ધ જહાજ છે, જે મુખ્યત્વે અન્ય જહાજો અથવા તો સબમરીનોનો નાશ કરવા માટે રચાયેલું છે. તો કોણ? INS રાણા ત્યાં આગળ આવશે. INS જ્યોતિ છે એ શું છે? તો આ એક ફ્લીટ ટેન્કર છે. શું આવશે? આ એક ફ્લીટ ટેન્કર છે, બરોબર. એનું મુખ્ય કાર્ય શું રહેશે? તો દરિયામાં રહેલા જે અન્ય યુદ્ધ જહાજો છે એને ઈંધણ અને અન્ય લોજિસ્ટિક સપોર્ટ જે છે પૂરો પાડવાનું કામ કરે છે, જેનાથી એમની ઓપરેશનલ રેન્જ અને સમયગાળો શું થશે? વધતું જોવા મળશે. અને આ બધી વસ્તુ આગળ જતા કઈ જગ્યાએ આપણને હેલ્પફુલ રહેશે, ભારતને કઈ રીતે મદદરૂપ રહેશે? તો ભારતનું જે સાગર વિઝન જે છે, બરાબર, સાગર જે છે, બરાબર, એ સાગર વિઝન એટલે કે આજે જે કવાયત અથવા વિઝન આપણે કહી શકીએ. તો નરેન્દ્ર મોદી જે છે એમના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી, એમના દ્વારા આ વિઝન જોવામાં આવ્યું હતું. સાગર જે છે એનું પૂરું નામ પણ ત્યાં બને છે SAGAR. સાગર જે છે એનું પૂરું નામ બને છે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજન, એનું પૂરું નામ છે, બરોબર. જેનું ઉદ્દેશ્ય શું છે? તો કે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા અને વિકાસને સુનિશ્ચિત કરવાનો. બીજામાં મહત્વની વસ્તુ આવશે શું છે? તો કે મહાસાગર પહેલની ત્યાં વાત કરવામાં આવેલી છે, મહાસાગર, બરોબર. તો એનું પૂરું નામ શું આવશે ત્યાં આગળ? તો મ્યુચ્યુઅલ એન્ડ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ ફોર સિક્યોરિટી એન્ડ ગ્રોથ એક્રોસ રિજિયન, બરોબર. આ નીતિને પણ શું કરે છે? પ્રોત્સાહન આપે છે, જે ક્ષેત્રીય દરિયાઈ સુરક્ષા અને સામૂહિક જે લવચિકતા છે એના પર ભાર મૂકે છે, બરાબર. અને લાસ્ટમાં જે ક્ષેત્રીય સુરક્ષા છે તે, જેમ કે ભારત અને શ્રીલંકા બંનેની આપણે વાત કરીએ, જેમ કે આ ભારતનો આ ભાગ છે, નીચે તમને શ્રીલંકા જોવા મળે છે. હવે આખો દરિયાઈ વિસ્તાર અહીંયા તમને જોવા મળે છે, અને અહીંયા જે સોમાલિયાના ચાંચિયાઓ છે, એટલે કે ચાંચિયાઓ દ્વારા પ્રભાવિત વિસ્તાર આપણે કહી શકીએ. તો આ વિસ્તારોમાં જે શ્રીલંકા અને ભારત એક્ટિવલી એમાં કામ કરી શકે છે. એટલા માટે આ જે કવાયત છે એ ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અને ચાંચાગીરી છે, ગેરકાયદેસર માછીમારી છે અને હથિયારોની હેરાફેરી જેવી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે એ મહત્વપૂર્ણ કામ કરી રહી છે, બરાબર. નેક્સ્ટ એમાં જોઈ લઈએ આપણે તો સ્લિનેક્સ 25, બરોબર. સ્લિનેક્સ 25 નૌકાદળ કવાયત શ્રીલંકામાં યોજાઈ હતી. કોલંબોમાં બંદર તબક્કો હતો અને નજીકના પાણીમાં સમુદ્ર તબક્કો 14 થી 18 ઓગસ્ટ. એટલે આ બધી વાત હમણાં આપણે કરી છે. INS રાણા છે, INS જ્યોતિ છે. શ્રીલંકા તરફથી કોણ હતું? તો શ્રીલંકા તરફથી SLNS ગજબાહુ અને SLNS વિજયબાહુ. આ ખાસ ધ્યાનમાં રાખજો. તમને એમ બાહુબલી પછી આપણી તરફ બધા બાહુ રહેલા છે સાઉથ ઇન્ડિયામાં, એટલા માટે તમે બાહુ જોઈને આને ભારતમાં ના સમાવી દેતા. આ જે બંને જે ઘટકો છે એ ક્યાંના છે? તો શ્રીલંકાના છે. નામ શું છે? SLNS ગજબાહુ અને SLNS વિજયબાહુ ત્યાં આગળ આવશે. તેમજ શ્રીલંકા વાયુસેનાની સંપત્તિઓ પણ એમાં જોડાઈ, એટલે આમાં શ્રીલંકન એરફોર્સે પણ ભાગ એમાં લીધો હતો. તોપખાનાની કવાયત, સીમનશીપ કવાયત, VBSS કામગીરી અને સાંસ્કૃતિક આદાન પ્રદાનનો પણ એમાં સમાવેશ થશે. હાલમાં તમને જોવા મળે છે એની ત્યાં 12મી આવૃત્તિ છે, જે ભારતની મહાસાગર પહેલ હેઠળ મજબૂત નૌકાદળ ભાગીદારીને એ
પ્રતિબિંબિત કરતી જોવા મળે છે, બરાબર. તો એને તમે ત્યાં ધ્યાનમાં લઈ લેજો ને, ખાસ એ પરીક્ષામાં ત્યાં આગળ પૂછાવા માટે પૂછાવી શકે એમ ત્યાં આગળ છે. કવાયત કઈ છે, કયા કયા ભાગો, કયા કયા ઘટકો એમાં ભાગ લીધો હતો, ભારત તરફથી કોણ હતું, એમના તરફથી કોણ હતું, એને ધ્યાનમાં રાખવું જરૂરી છે, બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણું, ઓડિશા કિનારે કઈ સંસ્થાએ પ્રથમ ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ એટલે કે IAWDS નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું? સંસ્થાની વાત કરી છે, કોણે આનું પરીક્ષણ કર્યું છે એ તમારે જવાબ આપવાનું રહેશે. 4 ઓપ્શન છે, ISRO, BARC, DRDO અને HAL, બરાબર. અહીંયા તમારો જવાબ શું આવશે? તો DRDO આનો જવાબ આવશે. DRDO દ્વારા આનું પરીક્ષણ કરવામાં આવેલું છે, એટલે જવાબમાં શું આવશે આપણું? DRDO. પરીક્ષણ શેનું કર્યું છે? ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ IADWS નું એમાં પરીક્ષણ એમાં કરેલું છે, બરાબર. તો આ શું છે? આ એક મલ્ટી લેયર્ડ, બરોબર, આ એક મલ્ટી લેયર્ડ અને સંપૂર્ણપણે સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલી છે, જેને DRDO દ્વારા વિકસાવવામાં આવેલી છે. અને આ સિસ્ટમનો મુખ્ય હેતુ છે ભારતની મહત્વપૂર્ણ અને સંવેદનશીલ સુવિધાઓ જે છે, એટલે કે અલગ અલગ જે સંસ્થાનો છે એની હવાઈ હુમલાઓ જે હોય છે, એમાં પછી ડ્રોન એટેક પણ હોઈ શકે, પછી મિસાઇલ એટેક પણ ત્યાં આગળ હોઈ શકે, બરાબર, કાં તો પછી એરક્રાફ્ટ દ્વારા પણ આવા એટેક થતા હોય તે પણ હોઈ શકે. તો એના દ્વારા બચાવવાનું ત્યાં આગળ પ્રયત્ન એક છે, નામ શું છે એનું? IADWS એનું ત્યાં આગળ નામ રહેશે, બરાબર. ખાસ આમાં વાત કરી છે પરીક્ષણની, પરીક્ષણ સાથે સંકળાયેલી વસ્તુઓને પણ આમાં આપણે ધ્યાનમાં લઈશું. ફર્સ્ટ તમને જોવા મળે છે એ છે કે પરીક્ષણમાં પહેલા ત્યાં આગળ આવે મહત્વપૂર્ણ ભાગ એનો, એ છે સ્થળ, બરોબર. કઈ જગ્યાએ યોજાયું હતું? તો કે ઓડિશાના દરિયાકાંઠે, બરોબર. આ ઓડિશા છે એના દરિયાકાંઠે યોજાતું આપણને જોવા મળે છે, બરાબર. પ્રદર્શનમાં તમે જોવા જાઓ આમાં શું શું કઈ કઈ કાર્યવાહી કરવામાં આવી હતી? તો પરીક્ષણ દરમિયાન IADWS છે એને એક સાથે 3 અલગ અલગ હવાઈ લક્ષ્યોને સફળતાપૂર્વક એને નષ્ટ કર્યા હતા, બરોબર. એના બાદ 2 હાઈ સ્પીડ ફિક્સ્ડ વિંગ ડ્રોન હતા તે, અને એમાં મલ્ટીકોપ્ટર ડ્રોન જે છે એ 3નો આમાં સમાવેશ કરવામાં આવતો હતો, બરોબર. એ 3 વસ્તુને તોડી પાડ્યા હતા, જુદી જુદી ઊંચાઈએ એને નષ્ટ કરી શકવા માટે એ સક્ષમ ત્યાં બન્યું હતું. આમાં હવે એના મુખ્ય ઘટકો તમે જોવા જાઓ, કોના? તો કે IADWS જે છે એના ઘટકો આપણે જોવા જઈએ તો પહેલું તમને જોવા મળે છે એમાં એ છે કેન્દ્રીય કમાન્ડ એટલે કે સેન્ટ્રલ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર એટલે કે C2 દ્વારા પણ એ સંચાલિત થતું જોવા મળે છે, બરોબર. 3 સ્વદેશી મુખ્ય ઘટકોનો સમાવેશ છે. ફર્સ્ટ તમને જોવા મળશે આની અંદર કે ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ એટલે કે QRSAM છે, બરોબર. તો આ મિસાઇલ જે છે, સિસ્ટમ જે છે એ IADWS ના બાહ્ય સ્તર તરીકે કાર્ય કરે છે. તે લગભગ 25 થી 30 કિલોમીટર, કેટલા? 25 થી 30 કિલોમીટરની રેન્જમાં વિમાનો, હેલિકોપ્ટર, ડ્રોન અને મિસાઇલો જેવા લક્ષ્યોને અટકાવી શકે છે, બરોબર. સેકન્ડ તમને જોવા મળે છે આમાં એ છે વિશ્વરાટ્સ છે, VSHORADS. વિશ્વરાટ્સની વાત કરવામાં આવે છે. વિશ્વરાટ્સ જે છે એમાં આપણે જોઈએ તો આ વિશ્વરાટ્સ છે એ એક પોર્ટેબલ, બરોબર. વિશ્વરાટ્સ જે છે એ તમે જોવા જાઓ તો આ પોર્ટેબલ મિસાઇલ સિસ્ટમ છે, બરોબર. જે IAWS ના જે મિડલ લેયર અથવા મધ્ય સ્તર તરીકે કાર્ય કરે છે, અને તે ઓછી ઊંચાઈ વાળા અને ટૂંકા અંતરના જે જોખમો છે, બરોબર, જે અટેક જે થઈ રહ્યા છે, હુમલાઓ જે થવાના છે, જેમ કે તમે UAVs આમાં લઈ શકો છો તમે, બરોબર. હેલિકોપ્ટર્સ તમે આમાં લઈ શકો છો, બરોબર. તો એને નિષ્ક્રિય કરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. અને થર્ડ જે લેયર છે જેને DEW તરીકે ઓળખવામાં આવે છે, એને ડાયરેક્ટેડ એનર્જી વેપન અથવા તો આ જે છે એ લેસર આધારિત શસ્ત્ર સિસ્ટમ છે, IAWS ના આંતરિક સ્તર તરીકે કાર્ય કરે છે. અને ખાસ કરીને નજીકના અંતરે ડ્રોન અને જે લોઇટરિંગ મ્યુનિશન્સ જે છે એનો નાશ કરવા માટે પણ એ અસરકારક અને ખર્ચ કાર્યક્ષમ છે, બરોબર. વ્યૂહાત્મક મહત્વ તમે આનું જોવા જાઓ તો કયું કયું આવશે? તો ભારતનું જે મિશન સુદર્શન ચક્ર છે એમાં પણ આનો તમે સમાવેશ કરી શકો છો. આ એક નક્કર પગલું છે, અને જે મિશનનો ઉદ્દેશ છે 2035 સુધીમાં ભારત માટે એક વ્યાપક અને બહુ ડોમેન સંરક્ષણ કવચ, જે એર મિસાઇલ હોઈ શકે છે, સાયબર ડિફેન્સ ક્ષેત્ર હોઈ શકે છે, બનાવવાનો છે, બરાબર. આત્મનિર્ભરતા પણ ત્યાં આગળ આવી જશે. ભવિષ્યના યુદ્ધ માટેની તૈયારીમાં પણ આ આપણને ખૂબ જ એવું હેલ્પફુલ એમાં બની શકે એમ છે, બરોબર. નેક્સ્ટ હવે જોઈએ એમાં તો એની એક્સ્ટ્રા જે ઇન્ફોર્મેશન આપેલી છે તમે જોઈ શકો છો કે DRDO એ આ IADWS નું પ્રથમ પરીક્ષણ સફળતાપૂર્વક કરી લીધેલું છે, બરોબર. હવે ચિંતા કોણે કરવાની છે? તો પાકિસ્તાન વાળાને કરવાની છે. કયા કયા ભાગ છે? QRSAM છે, વિશ્વરાટ્સ છે, DEW છે, આ બધી જે ટેકનોલોજી છે એને શું કરે છે? ઇન્ટિગ્રેટ કરે છે. અને આ જે સિસ્ટમ છે એ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી DRDO દ્વારા વિકસિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા કેન્દ્રીય રીતે સંચાલિત થાય છે. જો અહીંયા વસ્તુ શું છે,
એનું ટેસ્ટિંગ કોણે કર્યું છે સફળતાપૂર્વક? તો એમાં જવાબ આવશે DRDO. પરંતુ અહીંયા એ જે ટેસ્ટિંગ કર્યું છે કઈ વસ્તુનું કર્યું છે? તો કે IADWS નું ટેસ્ટિંગ કર્યું છે. એમાં અલગ અલગ આ બધા ઘટકો વપરાયા છે. તો ઘટકોનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે એની વાત છે. તો એનું નિર્માણ આવશે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી એટલે કે DRDL દ્વારા એને શું કરવામાં આવ્યું છે? વિકસિત કરવામાં આવ્યું છે. કયું આવશે એમાં? તો C2 હતું નામ આનું, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. બરોબર, તો C2 દ્વારા કેન્દ્રીય રીતે સેન્ટ્રલી એ શું થશે? ઓપરેટ થતું જોવા મળશે. વધુમાં આજે વાત કરી કે વિસોરાટ્સ અને DW છે એને RCI અને સેન્ટર ફોર હાઈ એનર્જી સિસ્ટમ એન્ડ સાયન્સ ઓકે કન્ટિન્યુ આપણે રાખીએ. ગણપતિજીનું વિસર્જનનો એક પથ જઈ રહ્યો હતો, બરોબર, એટલે થોડુંક સ્ટોપ કરવું પડ્યું હતું આપણે, બરોબર. તો જય હોય એમની પણ, બરાબર. RCI ની વાત કરતા હતા આપણે. DW જે છે એની રિસર્ચ સેન્ટર ઇમરત, એટલે કે ઇમારત નથી, અહીં આગળ ઇમરત આવે છે. એકચ્યુઅલમાં ઇમરત જગ્યા છે, ઇમરત, બરોબર. તો ઇમરત અને સેન્ટર ફોર હાઈ એનર્જી સિસ્ટમ એન્ડ સાયન્સીસ એટલે કે ચેસ દ્વારા વિકસાવવામાં આવ્યા હતા, જે ભારતની હવાઈ સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવામાં એક મહત્વપૂર્ણ પગલું છે, બરોબર. હવે વાત છે આજના ન્યૂઝ ઇન શોર્ટ્સની, બરોબર. ન્યૂઝ ઇન શોર્ટની પહેલું તમને ક્વેશ્ચન જોવા મળે છે. મુસ્કાન ફાઉન્ડેશનના સહયોગથી ઇસરોએ કયા રાજ્યમાં નવી અવકાશ પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ, બરોબર. અરુણાચલ પ્રદેશ. અને જે બીજા સેવન સિસ્ટર્સની આપણે વાત કરીએ, બરોબર, તો સેવન સિસ્ટરના જે રાજ્યો છે એ રાજ્યો અને એમના જે વિસ્તારોમાં રહેલા જે પણ વિદ્યાર્થીઓ છે એ સાયન્સ એન્ડ ટેકનોલોજીથી વિખૂટા ન પડી જાય, અપડેટ વિષયની માહિતી એમને મળતી રહે, એ જ ઉદ્દેશ્યને એ હેતુને ધ્યાનમાં રાખતા આની સ્થાપના ત્યાં કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સુદર્શન ચક્ર મિશન હેઠળ ભારત કયા વર્ષ સુધીમાં સંપૂર્ણપણે સ્વદેશી બહુસ્તરીય હવાઈ સંરક્ષણ કવચ વિકસાવવાનું લક્ષ્ય રાખે છે? હમણાં જ આપણે વાત કરી હતી 2035 સુધીમાં. સિંગલ યુઝ પ્લાસ્ટિકના બાયોડિગ્રેડેબલ વિકલ્પો વિકસાવવા માટે કઈ સંસ્થાએ નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવે એટલે કે NFR સાથે સંયોગ કર્યો છે? તો એમાં જવાબ આવશે IIT ગુવાહાટી. નેક્સ્ટ જોવા મળે છે એ છે ચોથો ક્વેશ્ચન, OCO2 અને OCO3 શું છે? તો તે વાતાવરણીય જે કાર્બન એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાકના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે રચાયેલ શું છે? એ ઉપગ્રહો છે. કોના દ્વારા? તો કે નાસા દ્વારા આની રચના કરવામાં આવી છે. આમાં ઈસરો નહીં આવે, અમેરિકા નાસા આવશે. 500 થી વધુ રોબોટ્સ ધરાવતી વર્લ્ડ હ્યુમેનોઇડ રોબોટ ગેમ્સ કયા શહેરમાં યોજાઈ હતી? તો જવાબ આવશે એમાં બેઇજિંગમાં યોજાઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 2034 થી 2036 ની વચ્ચે લોન્ચ થનારા રશિયાના આયોજિત વેનેરા ડી મિશનનું લક્ષ્ય કયો ગ્રહ છે? તો શુક્ર ગ્રહનું અન્વેષણ કરવા માટે આની શરૂઆત એમાં કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રેલવે ટ્રેક વચ્ચે પોર્ટેબલ સોલર પેનલ લગાવનાર ભારતનું પ્રથમ શહેર કયું બન્યું છે? તો વારાણસી આવશે. કઈ રીતે? તો આ જે ટ્રેક હશે ને રેલવેનો, બરોબર, એની વચ્ચે જે કાંકરાવાળી જગ્યાઓ છે એ જગ્યાએ સોલર પેનલ્સને લગાવી છે જેથી કરીને ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકાય. નેક્સ્ટ છે, નાસાએ કયા ગ્રહની આસપાસ તેનો 29મો ઉપગ્રહ શોધ્યો છે? એનું નામ છે S2025U1. તો આમાં જવાબ આવશે યુરેનસ. યુરેનસની આસપાસ આની શોધ કરવામાં આવી છે. અને ઇસરોએ પ્રથમ ગગનયાન પરીક્ષણ ઉડાન ક્યારે હાથ ધરવાનું નક્કી કર્યું છે? તો ડિસેમ્બર 2025માં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય સેનાએ કયા રાજ્યમાં સમન્વય શક્તિ 2025 કવાયત શરૂ કરી? તો આસામના તિનસુકિયા જિલ્લામાં ભારતીય સેના, ભારતીય વાયુસેના, પોલીસ, ગુપ્તચર એજન્સીઓ અને જિલ્લા વહીવટની ભાગીદારી અને સહકાર અને પરસ્પર સમજણને મજબૂત બનાવવા માટેની શરૂઆત કરી છે. આ બધાએ એમાં ભાગ એમાં લીધો હતો. કયા રાજ્યમાં પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો ઉત્તર પ્રદેશમાં. નવી દિલ્હીના યશોભૂમિ ખાતે યોજાનારા સેમિકોન ઇન્ડિયા 2025માં કેટલા દેશો ભાગ લઈ રહ્યા છે? તો 33 દેશો એમાં ભાગ લઈ રહ્યા છે. કઈ કંપનીએ 2025માં નવી દિલ્હીમાં તેનું પ્રથમ ભારતમાં કાર્યાલય ખોલવાની યોજના જાહેર કરી છે? તો જવાબ આવશે એમાં OpenAI. ફર્સ્ટ એનું કાર્યાલય ત્યાં આગળ ઓપન થશે. કઈ જગ્યાએ? તો ભારતમાં. CISF એ કયા રાજ્યમાં તેનું પ્રથમ સંપૂર્ણ મહિલા કમાન્ડો યુનિટ શરૂ કર્યું? તો કે મધ્યપ્રદેશમાં. 26 ઓગસ્ટ 2025ના રોજ ભારતીય નૌકાદળ કયા નૌકાદળ મથક પર સ્ટીલ્થ ફ્રિગેટ્સ એટલે કે INS ઉદયગીરી અને INS હિમગીરી, લાસ્ટ ટાઈમ આપણે હિમગીરીની વાત કરી હતી, એની સાથે મેં કીધું હતું ઉદયગીરી પણ લોન્ચ થયું છે, બરોબર. કઈ જગ્યાએ? તો કે વિશાખાપટ્ટનમથી કાર્યરત થયું છે. કઈ અવકાશ એજન્સીએ વર્ષભરના મિશનનું અનુકરણ કરવા માટે નવા CHAPE એટલે કે ચાપિયા મંગળ નિવાસ સ્થાનનું અનાવરણ કર્યું છે, બરાબર. તો એમાં આવશે નાસાએ બીજા જે ચાપિયા એટલે કે ક્રૂ હેલ્થ એન્ડ પરફોર્મન્સ
એક્સપ્લોરેશન એનાલોગ જે છે નિવાસસ્થાન રજૂ કર્યું છે. એટલે કે હમણાં થોડા ટાઈમ પહેલા આપણે પણ વાત કરી હતી હોપ મિશન, બરોબર. તો સેમ અહીંયા આગળ કયું આવશે? નાસા વાળા કરી રહ્યા છે, જે 1700 ચોરસ ફૂટ 3D પ્રિન્ટેડ માળખું છે, જે મંગળ મિશનની પરિસ્થિતિઓનું અનુકરણ કરવા માટે રચાયેલ છે. એટલે મંગળ જેવી જે પરિસ્થિતિ છે એ રચવાનું ત્યાં કાર્ય કરશે, એમાં અભ્યાસ કરી શકશે. રણ સંવાદ 2025 ત્રિસેવા સંવાદ કયા સ્થળે શરૂ થયું છે? તો મધ્યપ્રદેશની આર્મી વોર કોલેજ ખાતે, બરાબર. નાસા કયા વર્ષ સુધીમાં ચંદ્ર પર પરમાણુ રિએક્ટર બનાવવાની યોજના ધરાવે છે? તો કે 2030 સુધીમાં. સૌપ્રથમ તમે જાહેરાતમાં તમે જોવા જાઓ તો ચાઇના પણ છે, રશિયા પણ આ હોડમાં આગળ જ છે. આ બંને જાહેરાત કરી છે કે તેઓ પરમાણુ રિએક્ટર બનાવશે ચંદ્રની ઉપર. પરંતુ સૌથી પહેલા આ બંને જાહેરાત કરી ત્યારે 2032-35 ના એમને ટાર્ગેટ રાખ્યા છે કે ત્યાં સુધી બનાવશે, પણ નાસાએ કયું ટાર્ગેટ રાખ્યું છે? 2030 નો. ઓકે. એક્સરસાઇઝ બ્રાઇટ સ્ટાર 2025 માં ભાગ લેવા માટે ભારત કયા દેશમાં 700 થી વધુ કર્મચારીઓને તૈનાત કરશે? તો એમાં આવશે ઇજિપ્ત. આમાં બધા આવશે, એરફોર્સ છે, નેવી છે, બરોબર, ઇન્ફન્ટ્રી છે, આર્મી, બરોબર, બધાના જવાનો એમાં જોવા મળશે. ટોટલ કેટલા? 700. આમાં પહેલા જે બ્રાઇટ સ્ટાર છે, જે એક્સરસાઇઝ બ્રાઇટ સ્ટાર 2025, એ શરૂઆતમાં જ્યારે ચાલુ થઈ ત્યારે ફક્ત એ ઇજિપ્ત અને અમેરિકા વચ્ચે થતી હતી, અને હવે વિશ્વના ઘણા બધા દેશો પણ એમાં ભાગ લઈ રહ્યા છે. ભારતની પ્રથમ રોબોટિક લેઝર એટલે કે મોતિયાની સર્જરી કઈ સંસ્થાએ શરૂ કરી હતી? બરોબર. તો આર્મી હોસ્પિટલ એન્ડ રિસર્ચ એન્ડ રેફરલ એટલે કે AHRR દ્વારા આની શરૂઆત કરવામાં આવી છે. લાસ્ટ છે એ છે ભારતમાં ડીજીપી ડિજિટલ એડ્રેસિંગ સિસ્ટમ લાગુ કરવા માટે કઈ કંપનીએ પોસ્ટ વિભાગ સાથે ભાગીદારી કરી છે? તો પહેલું છે એમાં સંદેશા વ્યવહાર મંત્રાલય હેઠળના પોસ્ટ વિભાગે, હાલમાં પોસ્ટ વિભાગ શેના અંતર્ગત છે? તો સંદેશા વ્યવહાર મંત્રાલય હેઠળ એણે ભારતની નવી ડિજિટલ એડ્રેસિંગ સિસ્ટમ એટલે કે ડીજીપી ને અમલમાં મૂકવા માટે મેપમાં ઇન્ડિયા સાથે સહયોગ કર્યો. કોના જોડે? મેપમાં ઇન્ડિયા સાથે. ડીજીપી જેનો અર્થ થશે ડિજિટલ પિન, તે દરેક સરનામા પર અનન્ય જીવો કોડ સોંપે છે, જે ચોક્કસ ભૌગોલિક સ્થાન, સિમલેસ નેવિગેશન અને કાર્યક્ષમ સેવા વિતરણને સક્ષમ બનાવે. એટલે જે જગ્યાએ તમારો એડ્રેસ આપ્યો છે એ જ જગ્યાએ તમારો તલાટી આવીને તલાટી કે ટપાલી આવીને આમાં ઉભા રહેશે, બરાબર. તો ટપાલીને પછી અલગ અલગ તમારા ઘરના એડ્રેસ શોધવા પડશે નહીં. જો તલાટીની ઇફેક્ટ આમાં આવેલી છે, વારંવાર બેચોમાં તલાટી શબ્દ વાપરવાના કારણે આવી ભૂલ પણ થાય છે. ઠીક. નેક્સ્ટ જોઈએ તો રક્ષા રાજ્ય મંત્રી સંજય સેઠ દ્વારા મિલમેડિકોન 2025 નું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો 28 ઓગસ્ટ 2025 ના રોજ નવી દિલ્હીના માણેકશા સેન્ટર ખાતે લશ્કરી દવા પર આંતરરાષ્ટ્રીય જે પરિષદ છે મિલમેડિકોન 2025 એનું ઉદઘાટન રક્ષા રાજ્ય મંત્રી સંજય સેઠ દ્વારા કરવામાં આવ્યું હતું. કઈ જગ્યાએ? તો કે દિલ્હીના માણેકશા સેન્ટર ખાતે, બરોબર. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ મેડિકલ સર્વિસીસ એટલે કે આર્મીના, બરોબર, દ્વારા આ આયોજિત કાર્યક્રમમાં અદ્યતન ટ્રોમા કેર લશ્કરી દવામાં જે કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે અહીંયા આગળ વાત કરવામાં આવે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને લશ્કરી નર્સિંગ સેવાની શતાબ્દી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ છે 2025 માં કયા દેશે બાયો E3 નીતિ હેઠળ તેનું પ્રથમ રાષ્ટ્રીય બાયો ફાઉન્ડ્રી નેટવર્ક શરૂ કર્યું? તો જવાબ શું આવશે એમાં? ભારત. ત્યાં આગળ એનો જવાબ આવે છે, બરાબર. હવે લાસ્ટમાં આપણે પ્રેક્ટિસ ક્વેશ્ચન તરફ આગળ વધ્યા છે. આ જે પણ આખું સેશન થયું, બરોબર, સેશનની જો તમારે PDF જોઈતી હોય તો PDF તમને આપણી ટેલિગ્રામ ચેનલ છે, બરોબર, ટેલિગ્રામ ચેનલ છે આ જ નામથી HKGPSC, બરોબર, એમાં તમે જઈ શકો છો. તે જગ્યાએ તમને આ જે વિડીયો છે એની લિંક અને લિંકની નીચે જ તમને એની PDF માં મૂકેલી જોવા મળશે. આજના પ્રેક્ટિસ ક્વેશ્ચનની વાત કરીએ તો નીચેનામાંથી કયું ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ ડિજિટલ લોકર, જેને આપણે ટૂંકમાં ડિજી લોકર કહીએ છીએ, તો એના માટે યોગ્ય નથી? અહીંયા નથીની વાત કરી છે, બરોબર, ખાસ ધ્યાન લેજો. પહેલું છે તે નાગરિકોને તેમના દસ્તાવેજો ડિજિટલી સંગ્રહિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. સેકન્ડ છે તેનો ઉદ્દેશ્ય ભૌતિક દસ્તાવેજોના ઉપયોગને ઘટાડવાનો છે. થર્ડ છે યુઝર્સ પોતાના દસ્તાવેજો જાતે અપલોડ કરી શકે છે અને ઈ સાઇન ફેસિલિટીનો ઉપયોગ કરીને ડિજિટલી સાઇન પણ કરી શકે છે. ચોથું છે તેના ઉપયોગ માટે નાગરિકોને વાર્ષિક શુલ્ક ચૂકવવો પડે છે. આ ચારમાંથી તમને જે પણ ઓપ્શન લાગતો હોય સાચો, A, B, C કે D, એ તમારે નીચે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરોબર. જો તમારો જવાબ સાચો હશે તો એની સામે હું હાર્ટની નિશાની ત્યાં આગળ હાર્ટ પર ક્લિક કરી દઈશ, જેથી તમને આઈડિયા આવે કે તમારો જવાબ સાચો છે. ખાસ આ જે પ્રેક્ટિસ ક્વેશ્ચન છે એના જવાબ આપવા માટે તમારે પ્રયત્ન કરવાનું રહેશે. એ તમારી પોતાની ગુણવત્તા પણ એમાં બતાવશે કે આપણે તૈયારી ક્યાં કરવાની જરૂર છે, કયો ભાગ આપણાથી છૂટે છે, બરાબર. તો સાચો જવાબ જે પણ હોય તમારે એ કોમેન્ટ કરવાનું રહેશે. નેક્સ્ટ છે આખી જે આપણો સેશન હતો એની PDF તમને મળશે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે HKGPSC ની, એના ઉપર આવો એનો લોગો જોવા મળે છે, ત્યાંથી તમે આ ચેનલ સાથે જોડાઈ શકો છો, બરોબર. અને પછી આ PDF જે અન્ય અલગ અલગ પરીક્ષાઓ હોય છે એની અપડેટ વિશે તમે જાણી શકો છો, માહિતી મટીરિયલ્સ તમે મેળવી શકો છો, બરોબર. હજુ જો તમે આપણી આ ચેનલ એટલે કે YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો તેને સબસ્ક્રાઇબ કરી લેવાની તમારે રહેશે. જો વિડીયો તમને ખરેખર સારો લાગ્યો છે તો આ જે વિડીયોને
લાઈક કરવાનું રહેશે, જેથી કરીને અમને પ્રોત્સાહન મળે આવનારા સમયમાં નવા વિડીયો બનાવવા માટેનો, બરોબર. લાઈક કરવાનું રહેશે. વિડીયો તમને કેવો લાગ્યો, લેક્ચર સેશન તમને કેવું રહ્યું એ તમારે કોમેન્ટમાં પણ ત્યાં જણાવવાનું રહેશે. અને જો આ સેશન તમને સારું લાગ્યું હોય તો ખાસ તમારા જે મિત્ર વર્તુળ છે, તમારી સાથે સંકળાયેલી જે પણ ચેનલ્સ કે ગ્રુપ હોય એમાં તમે શેર કરશો, જેથી કરીને ઘણા બધા તમારા સગા સંબંધીઓ મિત્રોને પણ ફાયદો થાય. કાલે ઉઠીને નોકરી લાગશે તો તમને પણ એનું શ્રેય આપશે કે હા, તમારા કારણે, આ તમારી લિંકના કારણે હું પાસ થયો, બરોબર. સો આ બે જગ્યાએ ખાસ તમારે જોડાઈ જવાનું રહેશે આવનારી અપડેટ માટે. ઓપ્શનમાં બીજું તમને જોવા મળે છે ઇન્સ્ટાગ્રામ. કાલે ઉઠીને કંઈક આમાં સ્ટ્રાઇક થઈ જાય અને એના કારણોસર કદાચ આ એકાઉન્ટ બંધ થાય છે, તો નેક્સ્ટ જે ચેનલ છે તે અથવા નેક્સ્ટ ગ્રુપ જે છે એની અમે અપડેટ, એની જે જાહેરાત છે અમે અમારી જે HKGPSC ની ઇન્સ્ટાગ્રામ ચેનલ અને મારી પોતાનું ઇન્સ્ટાગ્રામ આઈડી છે, બરોબર, આ બે જગ્યાએ અમે ત્યાં આગળ સ્ટોરીમાં અમે શેર કરશું, બરોબર. આ પોસિબિલિટીઝ ત્યાં આગળ રહે છે, કારણ કે ગમે તે રીતે સ્ટ્રાઇક આવે, કોઈ અલગ અલગ જેમાં વાયોલેશન થાય તો, બરોબર, ન કરે નારાયણ એવું ન થાય તો સારું, પણ કંઈક થાય છે તો ઓપ્શનમાં આપણે તૈયારી રાખવી જરૂરી છે, બરોબર. તો આ પ્લાન બી છે. તમે અહીંયા આગળ પણ અમને જોઈન કરી શકો છો, જેથી કરીને કદાચ કઈ નવી અપડેટ હશે આ સાથે સંબંધિત તો અમે એ તમને જણાવીશું, બરોબર. તો ખાસ ફરીથી કહું છું, લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, શેર કરવાનું સાવ ભૂલતા નહીં, બરોબર. અને ચેનલને સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં બેલ આઇકન જે તમારો છે, બરાબર, એ બેલ આઇકનને ખાસ કરીને ત્યાં દબાવી દેજો, જેથી કરીને નવી જે અપડેટ હશે એ તમને મળતી રહે, બરોબર. મળીએ હવે નેક્સ્ટ સેશન સાથે. અને એની સાથે પ્લસ તમને હું કહી દઉં છું કે આવનારી જે 7 સપ્ટેમ્બર, બરોબર, 7 સપ્ટેમ્બરના રોજ જે DYSO પ્રિલિમ છે એમાં શાંતિથી સરખી રીતે ધ્યાન આપીને પરીક્ષા આપજો, બરોબર. કરંટ અફેર સરખી રીતે તૈયારી તમે કરી જ લેજો. જે બાકીના જે વિષયના કદાચ રિવિઝન બાકી હોય તો એકવાર સ્માર્ટ રિવિઝન એમાં તમે કરી લેજો, બરોબર. આ એક્ઝામ માટે તમને અત્યારથી હમણાંથી જ બેસ્ટ ઓફ લક, બરોબર. મળીએ હવે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ સેશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.